चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। श्री श्री राधा गोविंद भगवान की जय, गौर निताय की जय, श्रील प्रभुपाद की जय, परम पूज्य जय पताका स्वामी गुरु महाराज की जय, अनंत अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीमद भगवद गीता की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण सर्वे ने। हरे कृष्ण माताजी। हरे कृष्ण माताजी, हरे दंडवत प्रणाम। कृष्ण दंडवत प्रणाम। तो આજનું આપણું સેશન છે એ આપણે સ્ટાર્ટ કરીએ। સ્ક્રીન શેર કરું હું તમારી સાથે। રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીએ અને આપણે કૃપા માટે પ્રાર્થના કરીએ કે આજથી આપણો જે નવો જ્ઞાન યજ્ઞ થાય છે એ સફળતાપૂર્વક તમે લોકો કરી શકો અને હું પણ સફળતાપૂર્વક તમારી બધાની અને રાધા ગોવિંદજીની શીલ પ્રભુપાદજીની સેવા કરી શકું। તો મંગલાચરણ આપણે જોઈ લીધું। આપણે ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરીએ, પ્રાર્થના કરીએ કે હું જે કંઈ પણ બોલું એ ગુરુ પરંપરામાં બોલું અને એમના આશીર્વાદથી અને એમની કૃપાથી સરસ રીતના કરી શકું। તો આપણે આજે લેવલ 2 નવું સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, અન્ડરસ્ટેન્ડિંગ ગીતા, અને આજનો આપણો જે એ ડે 0, આજે આપણે ઓરિએન્ટેશન છે કે શું આપણે મોટું જોશું કે આજે આપણે લેવલ 2 નવું શરૂ કરવા જઈ રહ્યા છીએ તો એમાં કઈ રીતે આપણું શું કહેવાય આખું ફ્લો હશે, કઈ રીતે આપણે આગળ વધીશું અને કઈ રીતે ક્લાસ હશે, એમાં નવું કેટલું છે કે જે આપણે લેવલ 1 માં નતા કરતા, બરાબર? તો એના વિશે પણ આપણે આજે જોશું કે શું એવું નવું લેવલ 2 માં છે કે જે લેવલ 1 અને 2 વચ્ચે ડિફરન્સ છે, લેવલ 2 કરવાની જરૂર શું કામ છે, બરાબર? 1 તો તમે એટલી સરસ રીતે કરીને આવ્યા છો, તો લેવલ 2 માં શું છે એવું, તો એ આપણે બેઝિક માહિતી છે આ ઓરિએન્ટેશનના ક્લાસમાં જોશું। તો સૌથી પહેલા તો પ્રણામ મંત્ર, તો પ્રભુપાદનો પ્રણામ મંત્ર તો એ તમને બધાને આવડતો હોવો જોઈએ। નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિધિ નામિને નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારીને। જ્યારે આપણે જપ ચાલુ કરતા હોય ત્યારે બોલતા હોઈએ છીએ, ઈચ એન્ડ એવરી ક્લાસ ચાલુ થતો હોય ત્યારે આપણે બોલતા હોઈએ છીએ। અને જે લોકો નવા હોય, જે લોકોએ આજે ફર્સ્ટ ટાઈમ લેવલ 2 જોઈન કર્યું હોય, તમને ન આવડતું હોય તો એ લોકોને પણ આ સ્ક્રીનશોટ લઈ લેવો અને ધીમે ધીમે ટ્રાય કરવી કે યાદ રહી જાય। પછી પંચતત્વ મંત્ર કે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ, તો જ્યારે આપણે નવી માળા ચાલુ કરીએ ત્યારે આ બોલતા હોય છે પંચતત્વ મંત્ર। તો એ પણ જે લોકોને ન આવડતું હોય એ લોકો ધીમે ધીમે યાદ કરવાનો પ્રયત્ન કરે કે જ્યાં સુધી આપણું લેવલ 2 કમ્પ્લીટ થઈ જાય ને ત્યાં સુધીમાં આ બધું બેઝિક છે એ તમને યાદ રહી જવું જોઈએ, આવડી જવું જોઈએ। પછી હરે કૃષ્ણ મહામંત્ર, તો એ તો બધાને આવડતો હોય, એક વખત આપણે હાથ ઊંચા કરી અને બોલીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। ખૂબ ધન્યવાદ, હરિ બોલ। પછી હવે શું છે, આપણને એમ થાય કે આ લેવલ 2 શું કરવા, વાય લેવલ્સ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ગીતા કોર્સ, બરાબર? લેવલની જરૂર શું છે? તો પ્રભુપાદ શું કહે છે કે મેં મારું બધું જ છે ને એ મારી બુકમાં આપી દીધું છે, બરાબર? પણ કોક માણસ એમ કે એક વખત તો આપણે ભગવદ ગીતા વાંચી પણ મને સમજાણી નહીં, બરાબર? બીજી વાર વાંચી તો પણ સમજાણી નહીં, તો શું કરવાનું? ધેન યુ સિમ્પલી હેવ ટુ રીડ અગેન એન્ડ અગેન। તમારે વારંવાર વાંચવાની અને જ્યારે આપણે એમ થાય ને કે શું કીધું છે પ્રભુપાદે, બાય રીડિંગ ડેઈલી ધ નોલેજ વિલ બી
રિવીલ્ડ. તમે ધીમે ધીમે રોજ વાંચશો ને એટલે નોલેજ ઓટોમેટિક તમારા હૃદયમાં પ્રગટ થશે. ભગવાન કે છે ને દદામી બુદ્ધિ યોગ, હું તમને બુદ્ધિ યોગ આપીશ. તમારે એના માટે પ્રયત્ન ખાલી કેટલો કરવાનો, રોજ ભગવદ્ ગીતા વાંચવાની, પ્રભુપાદની બુક વાંચવાની. તો કેટલી વખત એવું હોય કે આપણે એટલા બિઝી થઈ ગયા છીએ કે આપણે બુક ફિઝિકલ જે કોપી છે હાર્ડ કોપી એ આપણે ખોલીને નથી વાંચતા. તો આપણે શું કરીએ, લેવલ 1 તો તમે કરી દીધું, પણ લેવલ 1 માં ખબર છે તમને લોકોને કે આપણે અમુક શ્લોકો છે એ સ્કીપ કરી દીધા હતા. લેવલ 1 શું હતું, ઓવરવ્યુ, ફ્લાઇંગ આપણે કહીને એ હતું. બરાબર, રિવ્યુ આપણે જોયા, સમરી બેઝમાં આપણે ભગવદ્ ગીતા ત્યાં ભણ્યા હતા. તો લેવલ 2 માં શું છે, ઈચ એન્ડ એવરી શ્લોક, 700 શ્લોક છે ભગવદ્ ગીતાના, તો આપણે 700 શ્લોક છે એ કવર કરવાની ટ્રાય કરવાના છીએ. એટલે કહેવાય ને કે ડિટેલમાં સ્ટડી છે. એટલા માટે જ આપણો આ લેવલ 2 છે ને એને પ્રી ભક્તિ શાસ્ત્રી કીધું છે. બરાબર, તો પ્રી એટલે શું કે ભક્તિ શાસ્ત્રી પહેલાની જે રિક્વિઝિટ છે એ. બરાબર, તો પ્રી ભક્તિ શાસ્ત્રી લેવલ 2. એટલા માટે લેવલ 2 કરવું પણ જરૂરી છે. આપણે લેવલ 1 કરીએ તો આપણને ઓવરવ્યુ ખબર પડી જાય, પણ જે ડીપ નોલેજ છે, ઈચ એન્ડ એવરી શ્લોકનું નોલેજ છે એ આપણને લેવલ 2 માં જ મળશે. એટલા માટે પ્રભુપાદે કીધું છે કે વારંવાર મારા બુક વાંચો. તો આપણે વાંચી નથી શકતા તો સાંભળીએ. બરાબર, પીપીટી આપણે નાવા નિષ્ઠા પ્રભુએ સરસ મજાની બનાવીને આપણને આપેલી છે, તો એના દ્વારા આપણે આગળ વધીએ. હવે લેવલ 2 ની પ્રી રિક્વિઝિટ શું છે, તો એક રાઉન્ડ ચેન્ટિંગ હરે કૃષ્ણ મહામંત્રનો કરવાનો. તો તમે મને બધા હેન્ડ રેસ કરીને કહો કે તમે બધા જ લોકો એક રાઉન્ડ હરે કૃષ્ણ મહામંત્રનો કરો છો કે નથી કરતા? જે લોકો કરે છે એક રાઉન્ડ એ હેન્ડ રેસ કરો. એટલીસ્ટ હા, મિનિમમ એક રાઉન્ડ કરતા હોય એ લોકો હેન્ડ રેસ કરો. એ લોકોને જ લેવલ 2 માં એન્ટ્રી મળવાની છે કે જે લોકો એક રાઉન્ડ કરતા હોય. ઓકે, બાકી લોકો નથી કરતા કે સુઈ ગયા છે, શું છે કે જમવાનું ચાલે છે? હરે કૃષ્ણ માતાજી, મેં 16 માળ કરું છું. હા, એટલે પ્રભુ, એટલે એમાં એવું છે કે મિનિમમ એક રાઉન્ડ કરતા હોવા જોઈએ. બરાબર, મિનિમમ ક્રાઇટેરિયા. તમે એક થી વધારે કરતા હોય તોય હેન્ડ રેસ કરી શકો છો. એક અથવા એક થી વધારે જે લોકો રાઉન્ડ કરતા હોય હેન્ડ રેસ કરો. ચલો, કોઈ એવું છે કે એક રાઉન્ડ પણ નથી કરતું? ચલો, એવું તો કોઈ મને લાગતું નથી. બરાબર ને, તો મિનિમમ ક્રાઇટેરિયા શું છે, એટલીસ્ટ એક રાઉન્ડ તમે કરતા હોવા જોઈએ. પછી 18 દિવસ લેવલ 1 ના તમે કન્ક્લુડ કરેલા હોવા જોઈએ ક્વિઝ સાથે, અને એનું સર્ટિફિકેટ પણ તમારી પાસે હોવું જોઈએ. પછી વોટ ડુ વી લર્ન, આપણે એમાં શું શીખવાના છીએ લેવલ 2 માં? તો લેવલ 2 માં આપણે લેવલ 1 માં કેવું કરતા હતા, એક દિવસ અને એક અધ્યાય અને એક જ કલાક. બરાબર, તો લેવલ 2 માં કેવું છે કે એક દિવસમાં આપણે અડધો અધ્યાય જ ભણવાના છીએ. બરાબર, એટલે એક અધ્યાયમાં આપણને 2 દિવસ મળવાના છે. અને એ પણ આપણો ક્લાસ કેટલો રહેશે, 1.5 કલાકનો. એટલે આપણે 18 ચેપ્ટર કમ્પ્લીટ કરવા માટે 36 દિવસ આપણને મળવાના છે. એટલે ડિટેલમાં આપણે સ્ટડી કરવાના છીએ. અને હાઉ ટુ વી લર્ન, આપણે કઈ રીતે શીખશું અને શું શું શીખશું. બરાબર, તો આપણી સરસ મજાની પીપીટી છે, સેલ્ફ સ્ટડી, રીડિંગ ક્લાસીસ, લિસનિંગ, ટીચિંગ, ઘણું બધું, ક્વિઝ છે, એસાઇનમેન્ટ છે, એ બધું આપણને એમાં શીખવા મળશે. પછી ડૂઝ એન્ડ ડોન્ટ્સ. તો પેલા આપણે આપણો જે સેશન છે આપણે એક સંકલ્પ લેશું. ગમે એ આપણે કામ કરતા હોય, આપણને ખબર હોય કે આપણે યજ્ઞ કરીએ, કઈ વ્રત જપ તપ કરીએ, તો પણ પેલા જે આવે ને મહારાજ, એ આપણા હાથમાં જળ લેવડાવી અને આપણને સંકલ્પ લેવડાવતા હોય છે. તો આપણે આ જ્ઞાન યજ્ઞ છે, બરાબર, આપણે એ યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ. તો એ પણ આપણે સંકલ્પથી શરૂઆત કરશું. તો હિરલ પટેલ માતાજી, તમે મારી સાથે બોલજો, અને બાકીના પાર્ટિસિપેટ છે એ પણ એમની જગ્યાએ મ્યુટ રહી અને સંકલ્પ લેશે. તો હું સંકલ્પ લઉં છું કે રોજ એક હરે કૃષ્ણ મહામંત્રની માળા કરીશ. હું સંકલ્પ લઉં છું કે રોજ એક હરે કૃષ્ણ મહામંત્રની માળા કરીશ. હું રોજ રેગ્યુલરલી ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરીશ. હું રોજ રેગ્યુલરલી ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરીશ. હું જ્યારે પણ ક્લાસમાં ડિસ્કશન થાય એમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરીશ. હું જ્યારે પણ ક્લાસમાં ડિસ્કશન થાય ત્યારે એક્ટિવલી તેમાં પાર્ટિસિપેટ કરીશ.
પછી આપણો એક છે ને બીવી ક્લાસ હોય છે, ભક્તિ વૃક્ષા ક્લાસ હોય છે. અત્યારે એ 2 ચાલે છે, એક ગુરુવારે અને એક મંગળવારે. તો એને પણ મંડે છે, મંગળવારે ઓકે નહીં, મંડે. સોમવારે. ઓકે મંડે. હા, તો સોમવારે અને ગુરુવારે. તો એની પણ લિંક તમને ગ્રુપમાં મળી જશે. તો એમાં પણ તમારે બધાને જોડાવાનું. તો એને રિલેટેડ પણ આપણે સંકલ્પ લઈએ કે હું બીવી ક્લાસ છે, ભક્તિ વૃક્ષા ક્લાસીસ ચાલે છે, એના ડિસ્કશનમાં પણ પાર્ટિસિપેટ કરીશ. હું ભક્તિ વૃક્ષાના જે પણ ક્લાસીસ ચાલે છે તેમાં પણ પાર્ટિસિપેટ કરીશ. અને હું વોટ્સએપ અને ચેટ બોક્સ ના જે રૂલ્સ છે એને સ્ટ્રિક્ટલી ફોલો કરીશ. હું વોટ્સએપ અને ચેટબોક્સના જે પણ રૂલ્સ છે તેને સ્ટ્રિક્ટલી ફોલો કરીશ. ઓકે, સરસ. હવે આપણે એક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે હરે રામ 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 હરે રામ હરે. એટલે આપણે જો હવે સંકલ્પ લઈ લીધો કે તમે અહીંયા જેટલો સમય આ લેવલ 2 ચાલશે ત્યાં સુધીના બધા જ ક્લાસ છે રેગ્યુલર એટેન્ડ કરશો, બરાબર. પણ ક્યારેક એવું થાય કે ક્યાંક બહાર જવાનું છે, બીમાર છીએ, કઈક અગવડતા છે, તો નથી કરી શકતા. તો પછી આપણને મનમાં એમ થાય ને મેં તો સંકલ્પ લીધો ને હવે હું નથી કરી શકું. પણ વાંધો નહીં, ક્યારેક એવું હોય તો આપણે યુટ્યુબમાં વિડીયો એનો તમને ગ્રુપમાં મળી જશે, તો એ પણ સાંભળી લો તો ચાલશે. પણ પોસિબલ હોય ત્યાં સુધી અહીંયા લાઈવ આવી અને ક્લાસ એટેન્ડ કરવાની ટ્રાય કરવાની. હવે રીચ અસ આ ક્લાસ ક્યાંથી ચાલે છે? તો ઇસ્કોન બેંગલુરુ કુલાઈ, એમાં જે આપણું રાધા ગોવિંદજીનું ટેમ્પલ છે એના દ્વારા આ ક્લાસ ચાલે છે. અને નીચે ફોટો આપેલો છે ને નાનકડો, એ ત્યાંના પ્રેસિડન્ટ છે, હિઝ ગ્રેસ નામાનિષ્ઠા પ્રભુ. તો તમે આ એડ્રેસ છે એનો પણ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો, કે જ્યારે પણ સાઉથ અથવા કર્ણાટકમાં જવાનું થાય તો તમે આ મંદિરની વિઝિટ કરી શકો છો. પછી હવે આપણે જોઈએ કે આ આપણે શું કરવા, લેવલ 1 2 3 4 5 બધું કરવું જોઈએ. તો ભગવાન છે એ ભગવદ્ ગીતામાં કહે છે, નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યર્વાયો ન વિદ્યતે સ્વલ્પમ અપસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. કે તમે થોડી ઘણી પણ મારી સેવા કરી હશે, બરાબર, કે આ ભક્તિમય જે પથ છે એમાં તમે કઈ કાર્ય કર્યું હશે, તો ભગવાન શું કહે છે? ત્રાયતે મહતો ભયાત. તો હું શું કરીશ? તમને ત્રાયતે મહતો ભયાત, મહાન ભય છે જે મૃત્યુનો ભય છે એમાંથી હું તમને બહાર કાઢીશ. સૌથી મહાન ભય તો આપણને એનો જ હોય ને, બરાબર. આપણી ધન સંપત્તિ જતી રહે, પાછી આવી જાય, બાળકો છે એ કઈક હોય તો એ બીજા આવી જાય, અથવા તો કઈક એજ્યુકેશન રિલેટેડ હોય એ આપણે કઈક કરી લઈ ગમે એમ કરીને રિકવર. પણ સૌથી મોટો ભય માણસને શેનો છે? મૃત્યુનો. તો મોટામાં મોટો ભય છે, મહાન ભય છે, એ મહાન ભયમાંથી ભગવાન આપણને બચાવે છે. જો નાની અમથી પણ ભક્તિના પથ ઉપર આપણે કઈ ડિવોશનલ સર્વિસ કરી દીધી છે તો એટલા જ ઉદ્દેશ્યથી આપણે આ ભગવાને બોલેલું જે ગીત છે, ભગવદ ગીતા છે, એને જાણવા માટે લેવલ 1 2 3 4 બધું જ કરીએ. આ પણ એક જાતનો યજ્ઞ છે, એક જાતની ભગવાનની સેવા છે, બરાબર. ભગવાનની બોલેલો છે ને શબ્દો, એ આપણે સાંભળવા, એ મારે કેવા, એ પણ એક પ્રકારની સેવા છે. તો એટલા માટે ભગવાન કહે છે કે નાની અમથી પણ કઈક સેવા કરી હશે ને તો હું તમને મહાન ભયમાંથી બચાવીશ. વચ્ચે એક રહી ગયું, આપણે કોહોસ્ટ અને ટીચરનું શું કહેવાય ઇન્ટ્રોડક્શન પણ આપતા હોય છીએ. તો હું મારું શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપી દઉં. આમ તો તમે બધા મોસ્ટલી મને ઓળખતા જ હશો, કે અમુક ક્લાસમાં કે ક્યાંક યાત્રામાં કે ક્યાંક મળ્યા હોય, છતાં પણ મારું નામ દીપેશ્વરી પ્રેમા દેવીદાસી છે. અને હું ઇસ્કોન બેંગલુરુ કોલાઈ સાથે 5.5 વર્ષથી જોડાયેલી છું. અને મારું ભક્તિ શાસ્ત્રી પણ કમ્પ્લીટ થઈ ગયું છે. અને જેટલી બને એટલી વધારેમાં વધારે ગુરુ મહારાજના ચરણોમાં સેવા કરવા માટે પ્રયત્ન કરી રહી છું. અને આપણા કોહોસ્ટ છે હિરલ પટેલ માતાજી. તમે શોર્ટમાં તમારું ઇન્ટ્રોડક્શન આપો ને. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. મારું નામ હિરલ પટેલ છે. હું ઇસ્કોન સાથે ઓલમોસ્ટ 11 મહિના એટલે કે 1 વર્ષથી જોડાયેલી છું. ભક્તિ શાસ્ત્રી મારું કન્ટિન્યુ છે અને તમારા બધાના જ આશીર્વાદ અને પ્રભુપાદની કૃપાથી હું કે વધુમાં વધુ સેવા કરી શકું રાધા ગોવિંદની. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ.
આપણા બીજા કોહોસ્ટ છે આરતીભાઈ માતાજી. હરે કૃષ્ણ માતાજી, તમે શોર્ટમાં તમારું ઇન્ટ્રોડક્શન આપો. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ સર્વને. મારું નામ આરતી ભોઈ છે અને હું છેલ્લા 3 વર્ષથી ઇસ્કોન સાથે જોડાયેલી છું. અને તમને કોઈ પણ ક્વિઝમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. હરે કૃષ્ણ. હરે બોલ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો બંને હિરલ માતાજી અને આરતીભાઈ માતાજી ગમે ત્યારે ગમે તમને ક્વિઝ રિલેટેડ કે લોગિંગ રિલેટેડ ગમે તે પ્રોબ્લેમ હોય તો તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો. હવે આપણે લેવલ 1 માં પ્રેક્ટિકલ ભણ્યા હતા ને, કે શું પ્રેક્ટિકલ કરવાના હોય તો એને આપણે ડિટેલમાં જોઈએ. એક તો જો આપણે જોઈએ છીએ કે શું કરવાનું, ભગવાનને ભોગ લગાડવાનો, ચેટિંગ કરવાનું, બરાબર, પછી બુક રીડિંગ કરવાનું, શ્રવણમ કરવાનું, બરાબર. તો આમાં લેવલ 2 છે તો થોડુંક એડ થયું. તો શું એડ થયું? ડુ મંગલા આરતી. મંગલા આરતી છે એ કરવી જોઈએ. તો એક ડિવોટી છે એ પ્રભુપાદને પૂછે છે કે પ્રભુપાદ ક્યારે આપણે મંગલા આરતી મિસ કરી શકીએ, એટલે ક્યારે આપણે મંગલા આરતી નો કરી તો ચાલે. તો પ્રભુપાદ શું કે છે? વેન યુ આર ડાઈ, જ્યારે તમારું ડેથ થઈ જાય ને, જ્યારે તમે મૃત્યુ થઈ જાય ત્યારે તમે મંગલા આરતી નહીં કરો ને તો ચાલશે. પ્રભુપાદ એટલા સ્ટ્રિક્ટ, એટલું એમ કે નહીં, જેટલા પણ લોકો છે ઇસ્કોન સાથે જોડાયેલા એમને મંગલા આરતી તો કરવી જ જોઈએ, અવશ્ય કરવી જોઈએ. એટલે આજથી તમે લોકો પણ, અત્યારે જો પવિત્ર કાર્તિક માસ ચાલે છે અને એમાં અત્યારે તો ભીષ્મ પંચક ખૂબ જ પાયસ સમય ચાલે છે. તો અત્યારે મંગળા આરતી ચાલુ કરી હોય ને તો પછી આપણે કહીને કે ગુરુ અને ગૌરાંગાની કૃપાથી ક્યારેય પણ બંધ ન થાય. ગુરુની મરસી મળી જાય, ભગવાનની કૃપા મળી જાય તો ક્યારેય પણ બંધ ન થાય. એટલા માટે કાલથી જ બધા સંકલ્પ કરી લો કે નહીં, મારે તો મંગળા આરતી કરવી જ છે. અત્યારે એમ થાય કે રેગ્યુલર નથી થતી તો ખાલી સન્ડે ટેવ પાડો, બરાબર. સન્ડે ટેવ પડી જાય પછી વીકમાં 2 દિવસ, વીકમાં 3 દિવસ, 4 દિવસ એમ કરી અને રેગ્યુલર પછી કેવું થાય, આપણે એક ટેવ પડી જાય ને મંગળા આરતીની, પછી એક દિવસ પણ આપણે એમ થાય ને આજે તો નહોતી તબિયત સારી, ન ઉઠાનું, તેમ થાય આજનો આખો દિવસ વેસ્ટ ગયો, આજ તો મજા જ ન આવી, મંગળા આરતી થઈ નહીં મારા કીધે. અને અમુક આપણા ડિવોટી હોય ને એ તો કેવું, મંગળા આરતી નહીં થાય ને તો આજે હું જમીશ જ નહીં. એટલે એક વખત એવી પનિશમેન્ટ મળે ને, આખો દિવસ ભૂખ્યું રહેવું પડે, તો બીજી વખત મિસ કોઈ દિવસ ન થાય મંગળા આરતી. એટલા માટે મંગળા આરતી અચૂક અવશ્ય કરવી જોઈએ. પછી મંગળા આરતી પતે પછી આપણે શું કરતા હોઈએ છીએ, મોર્નિંગ આપણું સેશન હોય ને, મંગળા આરતી પતે પછી તુલસી પૂજા, તુલસી આરતી કરતા હોય. તો સ્કંદ પુરાણ છે એમાં તુલસીજીનું મહત્વ ખૂબ જ વર્ણવેલું છે. અને શું વર્ણવેલું છે, કોઈ વાત છે? હરે કૃષ્ણ. આમાં પીપીટી છે એ હરે કૃષ્ણ માતાજી, હું વાંચી લઉં. હા વાંચો, ચલો. હા વાંચો. સ્કંદ પુરાણમાં તુલસીની પૂજાનું મહત્વ નીચે મુજબ છે. સ્કંદ પુરાણમાં તુલસીના વૃક્ષ વિશે કહેવામાં આવ્યું છે, હું તુલસીના વૃક્ષને સન્માનપૂર્વક નમસ્કાર કરું છું, જે તરત જ પાપ કર્મોનો નાશ કરી શકે છે. માત્ર આ વૃક્ષને જે જોવા અથવા સ્પર્શ કરવાથી બધા રોગો અને તકલીફોથી વ્યક્તિ મુક્ત થઈ શકે છે. માત્ર તુલસીના વૃક્ષને નમન કરી અને પાણી અર્પણ કરવાથી વ્યક્તિ નર્કમાં યમરાજ પાસે જવાથી મુક્ત થઈ શકે છે. જો કોઈ તુલસીનો છોડ વાવે છે તો તે નક્કી કૃષ્ણનો ભક્ત બની જાય છે. અને જ્યારે તુલસીનું પાન કૃષ્ણના ચરણ કમળમાં અર્પણ કરીએ ત્યારે વ્યક્તિમાં કૃષ્ણ ભાવના વધે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો શું કહે છે, તુલસી છે એને વૃક્ષ, આપણે તુલસીજી છે એનો વૃક્ષનું સન્માનપૂર્વક નમસ્કાર કરવા જોઈએ. જો આપણા ઘરમાં કેટલાય સમયથી તુલસીજી તો હતા પણ આપણે નમસ્કાર નહોતા કરતા, આપણને ખબર પણ હતી, બરાબર. તો આપણે એમને નમસ્કાર કરવા જોઈએ, એમની પરિક્રમા કરવી જોઈએ, એમને જળ અર્પણ કરવું જોઈએ. રોજ સવારે આપણે મંગળા આરતી પતે ને પછી આપણે તુલસી પૂજા હોય, બરાબર, ત્યારે આપણે બોલતા હોય, વૃંદાય તુલસી દેવી પ્રિયાય કેશવસ્ય ચ વિષ્ણુ ભક્તિ પ્રત્યે દેવી સત્યવતે નમો નમઃ, બરાબર. પછી આપણે જળ અર્પણ કરવું જોઈએ તુલસી મહારાણીને. પછી તુલસી મહારાણીને આપણે પ્રદક્ષિણા કરવી જોઈએ. તો પ્રદક્ષિણા કરીએ ત્યારે શું બોલીએ? યાની કાની ચા પાપાની બ્રહ્મ હત્યાદિકાની ચ તાની તાની પ્રણશ્યંતિ પ્રદક્ષિણા પદે પદે. એક પ્રદક્ષિણાનું જે પગ આપણે એક માંડીએ ને ડગલા, તો એક ડગલે ને પગલે આપણે બ્રહ્મ હત્યાનું પાપ છે ને એ પણ આપણું ધોવાતું જાય, બરાબર. પછી શું કે છે, માત્ર વૃક્ષને જોવાથી, સ્પર્શ કરવાથી બધા જ રોગો અને તકલીફોમાંથી મુક્ત થઈ જાય છે. માત્ર જોવાથી. બોલો, આપણે તો હોય જ ને ઘરમાં, પણ આપણો એ ભાવ જ ક્યારેય નથી હોતો.
તો આપણે એ ભાવથી તુલસીજીને જોવા જોઈએ, સ્પર્શ કરવો જોઈએ. માત્ર તુલસીના વૃક્ષને નમન કરી અને પાણી અર્પણ કરવાથી નર્કમાં યમરાજ પાસે જવાથી મુક્ત થઈ શકાય છે. તો રોજ આપણે તુલસીજીને દંડવત પ્રણામ, પ્રભુજીએ દંડવત પ્રણામ, માતાજીએ પંચાંગ પ્રણામ કરવા જોઈએ. અને એ કરીએ તો શું થાય? યમરાજ પાસે જવાથી મુક્ત થઈ જાય. યમરાજ એમના રજીસ્ટરમાં ચોકડો મારી દે, નહીં આ વ્યક્તિ છે રોજ પ્રણામ કરે છે ને, તો હવે આને તો મારે લઈ જ ન જઈ શકાય. જો કોઈ તુલસીનો છોડ વાવે છે તો તે નક્કી કૃષ્ણ ભક્ત બની જાય છે. ખાલી સ્પર્શ કરીએ, ખાલી જળ અર્પણ કરીએ, ખાલી નમન કરીએ તો આટલા ફાયદા થાય. અને જો વાવીએ છોડ તો વાત જ ન પૂછવી, કૃષ્ણ ભક્ત જ બની જવાય. અને જ્યારે તુલસીનો પ્રાણ કૃષ્ણના ચરણમાં અર્પણ કરીએ ત્યારે તો કૃષ્ણ ભાવનામાં ખૂબ જ વધારો થાય. એટલા માટે જ ભક્તો છે ને એ તુલસી પત્ર, એમાં પણ ચંદન વાળું કરી અને તુલસી પત્ર ભગવાનને અર્પણ કરીને તો કેવું જ શું કેવાય, સોનામાં સુગંધ ભળે. તો કૃષ્ણ ભાવનામાં ખૂબ જ વધારો થાય છે. એટલે તુલસી પૂજા પણ આપણે રોજ કરવી જોઈએ. જો આગળ શું કહે છે, કોઈ વાંચશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ અવાજ માતાજી. સંભળાય? હરે કૃષ્ણ. વાંચો, ચલો વાંચો. ભારતમાં હરે હિન્દુ કૃષ્ણ. હા, વાંચો ભારતમાં વાંચો. હિન્દુઓ વૈષ્ણવ સમાજના ન હોય તેવા લોકો પણ તુલસીની પૂજા કરે છે. બીજા દેશમાં જે તુલસીના વૃક્ષ રાખવામાં ખૂબ જ મુશ્કેલ છે, તે દેશમાં લોકો તુલસીના છોડને ખૂબ કાળજીપૂર્વક રાખતા જોવા મળે છે. તેઓ જળ અર્પણ કરે છે અને તુલસીને નમન કરે છે, કારણ કે તુલસી પૂજા ભક્તિમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્કંદ પુરાણમાં તુલસી વિશે એ પણ કહેવામાં આવ્યું છે કે તુલસી સૌથી શુભત્વના દ્રષ્ટિકોણમાં છે. તુલસીને માત્ર જોઈ, સ્પર્શ કરીને, યાદ કરીને, સાંભળવા માત્રથી, વંદન માત્રથી, છોડને વાવીને વ્યક્તિ હંમેશા શુભતામાં રહે છે. તુલસીના સંપર્કમાં આવનાર તમામ વૈકુંઠને પ્રાપ્ત કરે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો એનો રેફરન્સ પણ નીચે આપેલો છે, પ્રભુપાદ નેક્ટર ઓફ ડિવોશન, જે ભક્તિ રસામૃત સિંધુ, એમાં આપેલું છે. શું કીધું છે કે ભારત બહાર છે, જે આપણને ખબર હોય ફોરેન છે કન્ટ્રી, તો ત્યાં છોડ એટલો સરસ ઉગતો નથી, એટલું ત્યાં વાતાવરણ છે એને ફ્રેન્ડલી નથી હોતું, છતાં પણ એ લોકો કેટલું બધું જતન કરી કાળજીપૂર્વક રાખતા હોય છે. અને એ લોકો પણ સરસ રીતના તુલસીનો ભગવાનને અર્પણ કરતા હોય છે. અને સ્કંદ પુરાણમાં કેટલું બધું આપ્યું છે, કઈ રીતે તુલસીજીની સેવા કરી શકાય. બરાબર, અલગ અલગ, કે માત્ર જોઈને, માત્ર સ્પર્શ કરીને, સ્મરણ કરીને, બોલો વિચારો, ખાલી તુલસીનું સ્મરણ કરવાનું. આપણે તો ઘરમાં હોય તો ક્યારેક તો એટલો ટાઈમ પણ ન હોય કે આપણે જોઈએ. બરાબર, તો આ તો સ્મરણ કરીને, યાદ કરીને, પછી સાંભળવા માત્રથી, માત્ર સાંભળીએ, નામ ખાલી તુલસી એટલું સાંભળીએ, પછી વંદન માત્રથી, છોડને વાવીને, તો આ બધું કરીએ તો શું થાય? તો વ્યક્તિ હંમેશા શુભતામાં રહે છે. અને તુલસીના સંપર્કમાં આવનાર માણસો છે એ તો વૈકુંઠને પ્રાપ્ત કરે છે. કેટલા લોકો છે વૈકુંઠ પ્રાપ્ત કરવા માટે કેટલી બધી મહેનત કરતા હોય. અને અહીંયા સ્કંદ પુરાણમાં શું કીધું છે? તુલસીના સ્પર્શ કરવા માત્રથી જે લોકો એના સંપર્કમાં આવશે, જે લોકો એનું સ્મરણ કરશે, યાદ કરશે, સ્પર્શ કરશે, સાંભળશે, વંદન કરશે, વાવશે, તો એ લોકોને તો તરત કાંઈ પણ કર્યા વગર વૈકુંઠ મળી જશે. તો ખૂબ જ મહત્વ છે તુલસીજીનું. તો તુલસી પૂજા આપણે કરવી જોઈએ. પછી બીજું શું છે? પ્રભુપાદના પુસ્તકો વાંચવા જોઈએ. તો કઈ રીતના વાંચવા જોઈએ? તો એક શાંત જગ્યાએ એકલા બેસી અને વાંચવું જોઈએ. અને સમજણ અને માર્ગદર્શન માટે આપણે કોકની ગાઈડન્સ પણ લઈ શકીએ. બરાબર, એક બુક હોય તો આપણે એનો રેફરન્સ બીજી જગ્યાએ વાંચવું હોય તો જરૂરી બીજી બધી બુકો છે એ પણ સાથે રાખી અને વાંચવું જોઈએ. અને જ્યારે આપણે ભગવદ્ ગીતા છે, ભાગવતમ છે, કોઈ પણ પ્રભુપાદનું બુક છે એ આપણે ચાલુ કરીએ ને વાંચતા પહેલા, તો આપણે જે મંગલાચરણ છે ને એ મંગલાચરણ થી આપણે સ્ટાર્ટ કરવું જોઈએ. પ્રભુપાદને પ્રણામ કરીએ, આપણે ગુરુને પ્રણામ કરીએ, ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરીએ, અને પછી એ પુસ્તક વાંચવાનું ચાલુ કરીએ ને તો ભગવાન શું કે, દદામી બુદ્ધિ યોગમ, હું તને બુદ્ધિ યોગ આપીશ. અને એ પુસ્તક છે ને, જ્ઞાન એ ઓટોમેટિક હૃદયમાં પ્રગટ થશે. જો આપણે આજ પહેલા કેટલી વખત ભગવદ્ ગીતા વાંચેલી, બરાબર, કેટલી, મેં તો 8-9 વખત ભગવદ્ ગીતા વાંચી હતી, જ્યાં સુધી હું ઇસ્કોન સાથે નહોતી જોડાઈ ને ત્યાં સુધી. પણ મને કોઈ દિવસ કઈ સમજાણું જ નહીં. ખાલી એટલું સમજાય, અર્જુન ઉવાચ ને ભગવાન ઉવાચ, બસ, બીજું કાંઈ સમજાય નહીં.
ક્યારેક સંજય ઉવાચ આવે ને તો ખબર પડે કે આ સંજય કોક છે ને કઈક બોલે છે, પણ શું એ કઈ ખબર ન પડે. આખો શ્લોક વાંચીએ, અનુવાદ વાંચીએ, કાંઈ એટલે કાંઈ ન ખબર પડે. પણ એમ થાય ભગવાને કીધું છે ને તો વાંચવું જોઈએ. નાનપણથી હવે ભગવદ્ ગીતા તો વાંચવી જોઈએ એટલે વાંચે રાખી, પણ કાંઈ સમજાય નહીં. તો ક્યારે સમજાશે? જ્યારે પ્રોપર ગાઈડન્સ મળશે, જ્યારે આપણને પ્રોપર ગુરુ શિષ્ય પરંપરામાંથી જ્ઞાન મળશે, જ્યારે પ્રભુપાદના ગુરુ મહારાજના આશીર્વાદ મળશે, ત્યારે આપણને એ ભગવદ્ ગીતા છે એ સમજાશે. અને ત્યારે આપણે જાણી શકીશું કે ભગવાન શું કે છે. તો પ્રભુપાદના પુસ્તકો છે એને વાંચવાની સાચી રીત એ છે. બરાબર, આપણે એકલા એકલા વાંચશું ને તો નહીં સમજાય. ભક્તોનો સંગમાં રહી અને આપણે વાંચશું, સમજશું, ત્યારે આપણને એ સમજી શકાશે. પછી આગળ શું કે છે? ધીરે વાંચો. વાંચવાનો હેતુ આપણો શું હોવો જોઈએ? કે આપણે ફટાફટ, મારે તો ભગવદ્ ગીતા છે ને આ લેવલ 2 પતે ને એ ભેગી મારી ભગવદ્ ગીતા પતી જવી જોઈએ, આખી મારે વાંચી જ લેવી છે. નહીં, વાંચવાનો હેતુ આપણો એવો નથી. વાંચવાનો હેતુ આપણો એવો છે કે આપણે એમાં ભગવાન શું કહેવા માંગે છે, પ્રભુપાદ એના ભાવાર્થમાં આપણને શું સમજાવે છે, એ આપણે વ્યવસ્થિત રીતે સમજીશું અને એ રીતે આપણે વાંચીશું. ભલે આપણને ભગવદ્ ગીતા પહેલી વખત વાંચીએ ને ત્યારે 6 મહિના થાય, 8 મહિના થાય, ઇવન વર્ષ ભલે લાગે. બરાબર, આપણને એમ લાગે કે રોજ એક જ આપણે શ્લોક વાંચીએ તો બરાબર છે, કે એમ કેટલી વખત અમુક શ્લોક છે ખૂબ લાંબા હોય, એનો ભાવાર્થ પ્રભુપાદે 2-3 પેજનો આપ્યો, એટલું નથી વંચાતું, રોજ એક જ પેજ વાંચીએ. બરાબર, પણ ધીમે ધીમે વાંચશું તો શું થશે? રસ આપણામાં ઉત્પન્ન થશે. ધીમે ધીમે આપણને એ ગમવા મળશે, ધીમે ધીમે આપણને એ સમજાવવા મળશે. અને જ્યારે સમજાવવા મળશે ને ત્યારે આપણને વધારેમાં વધારે એ વાંચવી ગમશે. તો એ રીતે આપણે વાંચવું જોઈએ. પછી શું છે? રસપ્રદ શબ્દ શોધો. આપણને કયો શબ્દ વધારે આકર્ષિત કરે છે, કયું વાક્ય આપણને એમાં ગમે છે, કયું આપણને સમજાય છે, કયું નથી સમજાતું. બરાબર, એ છે એ અલગ કરવાનું. અને ફરીવાર શોધો. જ્યાં સુધી અન્ય આકર્ષક શબ્દ કે વાક્ય ન મળે, જ્યાં સુધી આપણે કઈ ક્વેરી ઉત્પન્ન થઈ છે, જ્યાં સુધી આપણને નથી સમજાતું, એનો આન્સર પ્રોપરલી નથી મળતો, તો ત્યાં સુધી એ વાંચ્યા જ કરવાનું, વાંચ્યા જ. પ્રભુપાદ શું કે, એક વખત ન સમજાય તો બીજી વાર વાંચો, બીજી વાર ન સમજાય ત્રીજી વાર વાંચો, અગેન એન્ડ અગેન. આપણો એવો ગોલ છે જ નહીં કે આપણે જલ્દી ભગવદ્ ગીતા વાંચી લેવી, ભાગવતમ વાંચી લેવું, ચૈતન્ય ચરિતામૃત બધું વાંચીને બેસી ગયા. હવે ભગવદ્ ગીતામાં પહેલા અધ્યાયમાં શું આવે ખબર નહીં, હવે તો મેં વાંચવા ખાતર વાંચ્યું હતું, મને યાદ નથી હવે. તો એવું ન હોવું જોઈએ. આપણે સમજવાનું છે, આપણા જીવનમાં ઉતારવાનું છે, અને એ રીતે આપણે વાંચશું ને તો આપણે સરસ યાદ રાખી શકશું, તો આપણને યાદ રહેશે. તો આપણે ફરીને ભૂલાઈ જાય એવું થાય ને, એવું નહીં થાય. તો એ રીતે આપણે વાંચવું જોઈએ. પછી વાંચ્યા પછી કોઈ અનુભૂતિ માટે વાંચવા સમયે જે તમને પ્રશંસાના કે શબ્દ મળ્યા હોય તેવા કોઈ અનુભૂતિ માટે મોટેથી અથવા માનસિક રીતે પ્રશંસાના શબ્દનો ઉપયોગ કરો. ક્યારેક આપણને એમ થાય ને, વાહ, પ્રભુપાદે કેવું સરસ સમજાવ્યું છે, તો આ મનમાં અથવા મોટેથી કેવું જોઈએ કે વાહ, આ તો આજે જ ખબર પડી, આવી તો ખબર જ નહોતી. આવું પણ હોઈ શકે. બરાબર, જે પણ આપણે જે અનુભવ કરીએ, બરાબર, તમને એમ થાય કે આ તો હું કેટલા સમયથી મારો આ જ પ્રશ્ન હતો, મને અહીંયા જ જવાબ મળી ગયો, તો તમે એ રીતે પણ પ્રશંસા કરી શકો છો. બરાબર, તમે એ રીતના માનસિક અથવા મોટેથી, એકલા વાંચતા હોય મોટેથી, ઓલા બધા રૂમમાં હોય ને આપણે મોટે બોલવા, આ તો છટકી ગયું, આનું તો આને લઈ લો બધું, નહીતર આ તો સાવ પાગલ થઈ જશે. તો માનસિક રીતે પણ પ્રભુપાદે જે લખ્યું છે, ભગવાને જે કીધું છે, એની પ્રશંસા કરવી જોઈએ. પછી અરજી, શિક્ષણ અને અનુભવને તમારા જીવનમાં પાલન કરવા માટેના શ્રેષ્ઠ પ્રયત્ન કરો. આપણને જે આમાં ટીચિંગ્સ મળી છે, કઈક અનુભવ થયા છે, એને આપણે પ્રેક્ટિકલી આપણા જીવનમાં ઉતારવાના છે. થઈ શકે તો અન્ય કોઈની સાથે શાસ્ત્રમાંથી તમારી અનુભૂતિની ચર્ચા કરો, કારણ કે ભક્તો કૃષ્ણનો જુદી રીતે આનંદ લે છે. માત્ર મને અનુભૂતિ થઈ, મારું રિયલાઇઝેશન છે, હું મારા પૂરતું જ રાખીશ નહીં, બધાને શેર કરો. કેમ કે ભક્તોને તો બીજા બધા ભક્તો છે ને એને એમ થાય કે નહીં, આ તો છે બરાબર, કાંઈક હશે હો, આને આવું અનુભૂતિ થઈ ને તો આપણે પણ પ્રયત્ન કરવો જોઈએ. બરાબર, તો એવી રીતના આપણું રિયલાઇઝેશન છે એ શેર કરવું જોઈએ. પોતાના પૂરતું જ રાખી દેવા નહીં. આને ખબર પડી જશે, એને એવી અનુભૂતિ થઈ જશે, એ મારાથી આગળ નીકળી જશે, તો આવું તો બધું ભૌતિક જીવનમાં છે જ. આપણે અહીંયા આવ્યા તો એ બધું મૂકી દેવાનું. ભલે મારા કરતા એ આગળ થઈ જાય, એ ગોલોક ધામ જશે તો એના કારણે હું પણ થઈશ. ધ્રુવ મહારાજને થયું હતું ને, ધ્રુવ મહારાજ ત્યાં પહોંચ્યા, એમને જે આવ્યા વિષ્ણુ દૂતો લેવા, તો એમને પેલા કીધું મારા માતા, તો કે એ તો ક્યારેય ના પહોંચી ગયા.
અમે તો પછી તમને લેવા આવ્યા છીએ. બરાબર. તો બીજા ભક્તોને એક ભક્ત છે એ શુદ્ધ ભક્ત હોય તો એને રાહ ચીંધાડવા વાળા આપણે હશું ને તો આપણને પણ ગોલોક વૃંદાવન ધામ મળી જશે. એટલે ક્યારે પણ એવું નહીં રાખવાનું કે હું મારી વસ્તુ છે મારા પૂરતી જ રાખીશ, કોઈ પાસે શેર નહીં કરું. નહીં, શેર કરો. હોય ને નાના બાળકોને આપણે શીખવાડીએ ને શેર કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, તો એ અહીંયા પણ છે. પછી શીલ પ્રભુપાદના પુસ્તકનું આપણી સાથે તેમનું વ્યક્તિગત આદાન પ્રદાન છે અને તે તેમના પુસ્તકોમાં તેમના સૂચનો દ્વારા જીવંત છે. કોઈ પ્રભુપાદને કે છે કે એક સંપ્રદાય હોય તો એના જે મેઇન લીડર હોય ને એ જતા રહે ને તો આખી સંસ્થા પડી ભાંગે. તો પ્રભુપાદને કોઈ પૂછે છે પ્રભુપાદ તમે જતા રહેશો તો પ્રભુપાદ એમને કે છે હું ક્યારેય જઈશ નહીં, હું હંમેશા મારા બુક દ્વારા જીવંત રહેવાનો છું, હું ક્યારેય ક્યાંય નથી જવાનો. અને ઇવન આપણે વૃંદાવનમાં રાધા દામોદર મંદિરમાં જાય ને તો એ પ્રભુપાદનો કક્ષ છે, એ કક્ષની ઉપર મોટા અક્ષરે લખેલું છે, પ્રભુપાદે પોતાના રાઇટિંગમાં લખેલું છે કે હું હંમેશા આ કક્ષમાં રહીશ. અને નીચે પ્રભુપાદની સાઇન એસી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ. મેં એનો ફોટો પણ પાડ્યો છે, હું ગ્રુપમાં શેર કરીશ તમારી સાથે. તો પ્રભુપાદ કે છે કે ડગલે ને પગલે હું તમારી સાથે હઈશ, ભલે ભૌતિક રીતે નહીં પણ મારી પુસ્તકોથી હું ક્યારેય તમને છોડીને ક્યાંય પણ જવાનું નથી. તો એવા પ્રભુપાદની પુસ્તકો આપણને સંગ મળ્યો છે તો આપણે એ અવશ્ય વાંચવાનું શરૂ કરવું જોઈએ. હવે આગળ વધીએ. વાંચવા પર શીલ પ્રભુપાદનો પત્ર કોણ વાંચશે? કોઈક વાંચો. ચલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દેવ્યાની માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ માતાજી. દંડવત પ્રણામ. વાંચો. હા હા વાંચો. માય ડિયર ભાર્ગવ. ભાર્ગવ છે એ. લોસ એન્જલસ 13 June 1972 ન્યુયોર્ક. માય ડિયર ભાર્ગવા, મારા આશીર્વાદ સ્વીકાર કરવાની વિનંતી. મને તમારો 31 May 1972 ના રોજ પત્ર પ્રાપ્ત થયો છે. કૃષ્ણ ભાવમાં આપણી ઉન્નતિ બે રીતે શક્ય બને છે, જ્ઞાન અને ત્યાગ અથવા તપસ્યાથી. જેટલું આપણે આ ભૌતિક જગતમાંથી ત્યાગને અપનાવીશું એટલું જ આપણે કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધીશું. પરંતુ જો આપણે આવા યજ્ઞ અને તપસ્યા ત્યારે જ કરી શકીશું કે જ્યારે આપણી પાસે જ્ઞાન હોય. તેથી આપણે સૌથી પહેલા કૃષ્ણ ભાવનામૃતમાં જ્ઞાની બનવું જોઈએ. ત્યારબાદ આનું પરિણામ ખૂબ જ સારું મળશે. તેથી હું મારા તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તેઓ મારા પુસ્તકોને દરરોજ ખૂબ જ ગંભીરતાથી વાંચે, નિષ્ફળ થયા વિના. આ રીતે જો તમારું મન 1-2 કલાક શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા અને બીજા પુસ્તકોના કૃષ્ણના વિષયમાં દરરોજ ઓછામાં ઓછું 1-2 કલાક સમાઈ જાય તો તમે ખૂબ જ સરળતાથી કૃષ્ણ ભાવનામૃતમાં તમારી પ્રગતિ કરી શકશો. આપણી વાસ્તવિક ખુશી શોધવા માટે આપણે સગાઈ બદલવાની અથવા ભૌતિક સ્થિતિને બદલવાની કોઈ જરૂર નથી. કૃષ્ણ ભાવનામૃતમાં એવું નથી કે કોઈ પણ પ્રકારની ભૌતિક પરિસ્થિતિઓ અથવા કોઈ પણ પ્રકારની સગાઈ સાથે કરવામાં સક્ષમ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રભુપાદજી શું કહે છે કે રોજ ઓછામાં ઓછું 1 થી 2 કલાક ભગવદ્ ગીતા અથવા શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું જોઈએ. તો પ્રભુપાદ ત્યાં કે છે, આદેશ આપે છે કે કરવું જ જોઈએ એમ. બરાબર. તો જ આપણે છે એ કૃષ્ણ સાથે આપણી સગાઈ છે એ બદલી શકીશું અને આ ભૌતિક જગત સાથે જે આપણો રિલેશન છે એ આપણે બદલી શકીશું. બરાબર. તો ઓછામાં ઓછું 1 કલાક 2 કલાક એટલું ન થાય તો આપણે અત્યારે સ્ટાર્ટિંગ છે તો આપણે 30 મિનિટ ત્યાંથી આપણે કરી શકીએ. કેમ કે પ્રભુપાદ કે છે અને તો જ આપણે જો અહીંયા મેં તમને કહી દીધું અને તમે સાંભળી લીધું તો તમને સમજાઈ ગયું, સમજાઈ જશે. પણ વારંવાર રીડિંગ કરવું ખૂબ જ જરૂરી છે. કેમ કે પ્રભુપાદે જેટલું આપ્યું હોય ને એ બધું આપણે અહીંયા કવર ન કરી શકીએ અગેન. બરાબર. કેમ કે આપણી એક ટાઈમ લિમિટ છે
આપણે 1.5 કલાકમાં આ ક્લાસ કમ્પ્લીટ કરવાનો હોય છે. તો એટલા માટે આપણે મારે અને તમારે વારંવાર પ્રભુપાદના બુકો છે એ વાંચવી જોઈએ. તો જ આપણને વ્યવસ્થિત રીતે સમજાશે અને તો જ આપણે સમજી શકીશું કે ભગવાનનો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે, અર્જુનજી શું કહેવા માંગે છે, ભગવદ્ ગીતા શું કહેવા માંગે છે. બરાબર, તો એ આપણે ખૂબ જ જરૂરી છે. હવે આપણે બીજો પ્રેક્ટિકલ છે કે આપણે સાધના ચાર્ટ ભરવો જોઈએ. બરાબર, તો સાધના ચાર્ટ શું છે અને કઈ રીતે ભણવાનો છે એના માટે આપણી સાથે જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. જીવેશ્વર હરે પ્રભુ કૃષ્ણ છે તો ખરા. માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. માતાજી, એ કદાચ મને મેસેજ આવ્યો છે કે તમે સમજાવી દેજો. એ ઓકે, અવાઈબલ ના. સરસ. તો ઓકે, તો તમે સમજાવી દો. ચલો, સ્ક્રીન શેર થશે તમારાથી? હા માતાજી, કરું. તમે સ્ટોપ કરો હા એટલે. હા હા. માતાજી, તમે સમજાવશો હું શેર કરું એમ? હા, વાંધો નહીં. હા માતાજી. ઓકે, જો તમને છે ને એક સાધના ચાર્ટ માટેની લિંક આપવામાં આવશે. હવે એ લિંક ઉપર તમે ક્લિક કરશો ને એટલે આ રીતનું આખું ફોર્મેટ ઓપન થશે. હવે એમાં શું કરવાનું છે, તમારું જે નામ છે એ તમારે લખવાનું છે. જે નામથી તમે રજીસ્ટ્રેશન કરાવેલું છે એ નામ. બરાબર, જો દીક્ષિત હોય તો તમારું દીક્ષિત નામ લખવાનું છે અને જો નથી દીક્ષા તમારી થઈ તો તમારું જે અત્યારનું નામ છે એ લખવાનું. અને એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે દરરોજ સાધના ચાર્ટ એ જ નામથી ભરવાનું. જો અહીં માતાજી આરતી ભોઈ લખ્યું તો એમાં સ્પેલિંગ શું કર્યો છે? AARTI. બરાબર, તો દર વખતે એમને એ જ સ્પેલિંગ કરવાનું. પછી એક વખત ડબલ એ કરે, એક વખત એક એ કરે, પછી એક વખત TI કરે, એક વખત TEE કરે. બરાબર, તો એવું નહીં ચાલે. એક વખત જે સ્પેલિંગ લખે છે, જે નામ લખે છે એ જ લખવાનું. એક વખત હિરલ પટેલ લખે, એક વખત હિરલ પંડ્યા લખે, એક વખત હિરલ વિક્રમ પંડ્યા લખે. બરાબર, તો એવું નહીં. નામ જે ફિક્સ છે એ જ રાખવાનું, સરનેમ જે ફિક્સ છે એ જ રાખવાનું. બરાબર, જો આરતી માતાજી રોજ આ જ નામથી સાધના ચાર્ટ ભરે છે તો એમને એ નામ લખ્યું. પછી એમાં નીચે શું લખવાનું છે? ફોન નંબર તમારો. બરાબર, જે ફોન નંબર તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે ફોન નંબર ઉપર તમારું વોટ્સએપ ચાલે છે, જે ફોન નંબરથી તમે ક્લાસ જોઈન કરો છો એ લખવાનું. બરાબર, પછી કરન્ટલી વિચ લેવલ યુ આર એટેન્ડ, નીચે માતાજી હવે ફોન નંબર. પછી અત્યારે તમે કયું લેવલ એટેન્ડ કરો છો? આપણું લેવલ 2 છે, પણ અમુક લોકો લેવલ 5 ના પાર્ટિસિપેટ પણ છે. બરાબર, તો જે હાઈએસ્ટ લેવલમાં તમે હોય એપિયર એ લેવલ તમારે કરવાનું. અમુક લોકો લેવલ 3 કરતા હોય, અમુક લોકો 5 કરતા હોય. તો જે હાઈએસ્ટ લેવલમાં છો તમે એ તમારે કરવાનું છે. ઠીક, એમાં પછી હાઉ મેની રાઉન્ડ્સ ઓફ મહામંત્ર ડીડ યુ ડુ ટુડે? આજે તમે મહામંત્રની કેટલી જપ કરી માળા? તો જેટલી પણ કરી હોય એટલી. તમે એટલીસ્ટ એક કરી હોય તો એક લખો. બરાબર, કોક દિવસ એવું હોય ને કે 0, તો 0 લખવાની. તમે એક વખત 0 લખશો, 2 વખત 0 લખશો ને પછી એમ થાય નહીં, આ 0 રોજ લખવું એના કરતા હું એક લખું, એક કરું માળા. બરાબર, કે આપણે એમ થાય હવે ભૌતિક જગતમાં તો ખોટું કરીએ છીએ પણ ભગવાન સાથે ખોટું નથી કરવું. તો એ રીતે તમે એક માળા જેટલી થાય એટલી, પણ એમાં સાચું લખવાનું, ખોટું નહીં લખવાનું. પછી ડીડ યુ એટેન્ડ મંગલા આરતી? તમે મંગલા આરતી કરી છે? જો તમે કરી હોય તો યસ, ઘરે કરી છે, મંદિરે કરી છે, નથી કરી, ફ્રેન્કલી જે પણ છે એ લખી દેવાનું. પછી ડીડ યુ ડુ તુલસી આરતી? તમે તુલસી આરતી કરી છે? તો એમાં પણ યસ, નો, હોમ, ક્યાં કરી છે એ. પછી ડીડ યુ પરફોર્મ ગુરુ પૂજા? બરાબર, પ્રભુપાદની ગુરુ પૂજા આપણે જપ્પા સેશન પતે એટલે આપણી ગુરુ પૂજા હોય છે, તો એ તમે એટેન્ડ કરી છે? તો એમાં પણ તમે યસ અથવા નો લખી શકો. પછી ડીડ યુ પાર્ટિસિપેટ ઇન મોર્નિંગ જપ્પા સેશન? આપણું રોજ મંગલા આરતી પતે ને પછી જપ્પા સેશન ચાલે છે, તો જપ્પા સેશનમાં પણ બધાએ ભાગ લેવો જોઈએ. એમાં કેવું હોય, બધા ભક્તો છે ને એ સાથે મળી અને ઝૂમ ના માધ્યમમાં ભેગા મળી અને જપ કરતા હોય છે.
તો તમે એમાં પણ ભલે આપણે 4 માળા કરીએ, 2 માળા કરીએ, 1 માળા કરીએ, સાથે મળીને કરીએ ને તો એમાં યસ લખવાનું, ન કરી હોય તો નો લખવાનો. પછી શ્રીમદ ભાગવતમનું શ્રવણ પઠન કર્યું છે, તમે કર્યું છે કે નથી કર્યું? કર્યું હોય તો હા, નો કર્યું હોય તો ના. એમાં અલગ અલગ ઓપ્શન છે. ઓનલાઈન વર્ગમાં હાજરી આપી, મંદિરમાં જાતે વાંચ્યું, બરાબર. તો જે તમે કર્યું હોય એ તમારે લખવાનું. પછી વિચ બુક ડીડ યુ રીડ ટુડે? આજે તમે કઈ બુક વાંચી છે? તો એમાં તમારે જો વાંચી હોય તો એ બુકનું નામ લખવાનું, બરાબર. અને એમાં એક છે કે જે પ્રભુપાદની બુક છે ને આપણી, એના જ આપણે રેફરન્સ લખીશું, બરાબર. એના જ નામ આપણે લખશું. તો માતાજીએ એનો ભક્તિ રસામૃત સિંધુ વાંચી છે તો એમને એનું નામ લખ્યું. તમે ગમે તે લખી શકો, ભગવદ્ ગીતા, ભાગવતમ, કૃષ્ણ, બરાબર. ગમે તે જે કઈ વાંચી હોય એ. અને કેટલી મિનિટ તમે રીડિંગ કર્યું છે એ મિનિટ છે તમારે આંકડામાં લખવાની. તમે 1.5 કલાક વાંચી હોય, તમે 1.5 કલાક એવું ન લખો. 1 કલાકની કેટલી મિનિટ હોય? 60 અને બીજી 30 એટલે 90. તો 1.5 કલાક તમે વાંચન કર્યું હોય તો તમારે ત્યાં 90 લખવાના, બરાબર. તો એ રીતના આપણે આખો સાધના ચાર્ટ લખી દેવાનો. અને સાધના ચાર્ટ પતે પછી શું કરવાનું? આપણે સબમિટ કરાવી દેવાનું, બરાબર. સબમિટ થઈ જાય પછી શું આવશે? આવું આવશે કે તમારો સબમિટ થઈ ગયો છે, બરાબર. એટલે તમારો આ એક કામ પૂરું. તો રોજ જેટલા પણ પાર્ટિસિપેટ છે એ બધાએ આ સાધના ચાર્ટ છે એ સબમિટ કરવાનો, બરાબર. બધામાં નો આવશે ને તોય ચાલશે, પણ મારે તમારા બધાના સાધના ચાર્ટ હોવા જોઈએ. બધું તમે કઈ નથી કર્યું, બરાબર. માત્ર એક જ રાઉન્ડ જપ કર્યા છે તોય ચાલશે, પણ એવો તો એવો પણ મને તમારે સાધના ચાર્ટ રોજ મોકલવાનો. અને હું છે રોજ તમારો સાધના ચાર્ટ જોઈશ. હરે કૃષ્ણ માતાજી. અટેન્ડન્સ બોલો. પણ સમજાવી દો. હા, અટેન્ડન્સ અને હા, બરાબર છે. અને તમારે આપણો ક્લાસ ક્યારે એટેન્ડન્સ લિંક શેર કરીએ માતાજી? આપણે 1 કલાક થાય પછી? અડધો કલાક પછી. ઓકે. તો રોજ આપણો ક્લાસ છે એ અડધો કલાક થશે પછી એટેન્ડન્સ લિંક આવશે કે આ મેં ક્લાસ એટેન્ડ કર્યો. એમાં તમારે તમારું નામ સિલેક્ટ કરી અને એટેન્ડ કરી એમાં કરી દેવાનો. રોજે રોજ ચાલુ ક્લાસ હશે ને ત્યાં સુધી જે એટેન્ડન્સ લિંક રહેશે, ક્લાસ જેવો પતી જશે એવો એ ચેટ બોક્સ માંથી જતું રહેશે. એટલે બધાએ એ એટેન્ડન્સ લિંક ભરવી પણ ખૂબ જ જરૂરી છે. જો અત્યારે હિરલ પટેલ માતાજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે તો તમારે એટેન્ટિવલી એમાં એટેન્ડન્સ ભરી દેવાનું. તમારું નામ ન હોય કે એવું કઈક હોય તો તમે હિરલ માતાજી અથવા આરતીબોય માતાજીનો કોન્ટેક્ટ કરી શકો છો કે એ તમારું નામ છે એમાં એડ કરી દેશે એટેન્ડન્સ લિંકમાં, બરાબર. તો રોજ એ પણ આમાં એડ નથી એમાં એવું કરવાનું, નથી, સાધના ચાર્ટની જેવું જાતે જ જ. છે. ઓકે, બરાબર. જાતે તમારે તમારું નામ ભરવાનું છે તો ખૂબ સારું. ચલો, એ ઈઝી થઈ ગયું. નામ લખી દેવાનું, પણ અગેન ધ્યાન રાખવાનું કે સ્પેલિંગ આપણો સેમ રહેવો જોઈએ, બરાબર. પણ દર વખતે તમે અલગ અલગ સ્પેલિંગ કરશો તો તમારી એટેન્ડન્સ કાઉન્ટિંગ નહીં થાય. તો આગળ વધીએ. તો આપણે ભગવદ્ ગીતા છે એ શીખતા પહેલા, સમજતા પહેલા હવે આપણે જોઈએ કે સૈદ્ધાંતિક રીતે થિયોરિટિકલ કૃષ્ણ છે એ જ ભગવાન છે, બરાબર. સર્વોચ્ચ વ્યક્તિત્વ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે? શ્રી કૃષ્ણ છે. એ આપણે સ્વીકારવું જોઈએ. અને એ સ્વીકારવા માટે આપણે અલગ અલગ રેફરન્સ છે એનાથી આપણે સમજીએ. તો સૌથી પહેલા ભગવદ્ ગીતાનું રેફરન્સ છે. શું છે? સ એવાયમ તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન ભક્તો અસી મે સખા ચેતી રહસ્યમ્યેતિ ઉત્તમમ. તો રહસ્ય છે ભગવદ્ ગીતા કેવું છે? ગુહ્ય જ્ઞાન છે, બરાબર ને. ગુહ્યતમ જ્ઞાન છે, એકદમ મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ છે, રહસ્ય છે. એ આપણે સમજી નહીં શકીએ. ક્યારે નહીં સમજી શકીએ? ભગવાન કહે છે કે આ જ્ઞાન કેવું છે? પ્રાચીન છે, યોગ, પરમેશ્વર સાથે સંબંધનું વિજ્ઞાન છે, જે ભગવાન છે અર્જુનજીને કહી રહ્યા છે. અને તું અર્જુન એટલા માટે આ જ્ઞાન સમજી શકીશ કેમ કે ભક્તો હશે મેં સખા ચેતી. તું મારો ભક્ત છે અને મારો મિત્ર છે, એટલા માટે. જો જે ભક્ત નથી અને જે ભગવાનના મિત્ર નથી એ આ જ્ઞાન સમજી શકશે નથી. અધરવાઇઝ તમારે ભક્ત બનવું પડશે અથવા તમારે મિત્ર બનવું પડશે, બરાબર. તો જ આ જ્ઞાન છે એ આપણે સમજી શકીએ. અને ભક્ત અને મિત્ર આપણે તો જ બની શકીએ કે જો આપણે ભગવાનને ભગવાન માની અને એમની ભક્તિ કરીએ, બરાબર. તો એટલા માટે સૌથી પહેલા તો ભગવદ્ ગીતા સમજવાની લાયકાત જ આ છે. ભક્તો હસી મેં સખા ચેતી. ભક્તો બનીશ, મિત્ર બનીશ તો જ તું સમજી શકીશ, નહીતર સમજી શકીશ
નહીં. તો ભગવાન છે એ આગળ ભગવદ્ ગીતામાં શું કે છે કે ભગવાન કૃષ્ણ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. અને ભગવદ્ ગીતાના કથન અથવા અર્જુનના કથનો અનુસાર જે વ્યક્તિ ભગવદ્ ગીતાને સમજવા પ્રયાસ કરી રહ્યો છે, આપણે ઓછામાં ઓછું સૈદ્ધાંતિક રીતે શ્રી કૃષ્ણને ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે સ્વીકારવું જોઈએ. શરણાગતિના ભાવથી આપણે સમજી શકીએ. જો આપણે ભગવાનની શરણાગતિ હશે તો જ આપણે શીખી શકીશું, નહીતર આપણે શીખી શકીશું નહીં. જો દુર્યોધન હતા, બરાબર, પછી ધૃતરાષ્ટ્રજી હતા, બધા જ હતા ને, બધાને ખબર હતી. એ જ ગીતાનું જ્ઞાન છે એ જે ભગવાને અર્જુનને આપ્યું, એ ભગવાન છે એ બધાને સામે ભગવાને એમનું જે મિની વિશ્વરૂપ છે એ બતાવેલું. ભગવાન કેટલી વખત એવા તો કેટલાય ઇન્સિડન્સ હતા કે જ્યારે ભગવાન ધૃતરાષ્ટ્રને દુર્યોધનજીને કહે છે કે તમે રેવા દો, આ બધું ન કરો, યુદ્ધમાં પડો નહીં, એમાંથી તમારો જ નાશ થશે. ઇવન ભગવાન દૂત બનીને ગયા હતા ને કે તમે ખાલી 5 ગામ આપી દો ને તો પણ પાંડવો 5 છે ખુશ થઈ જશે. તો દુર્યોધન શું કે નહીં, એક નોક જેટલી જમીન પણ હું આપીશ નહીં, બરાબર. તો એના હૃદયમાં પ્રગટ જ ન થાય કે આ કૃષ્ણ છે. અને એ જ સમયે વિદુરજી હતા, કુંતી મહારાણી હતા, સંજયજી હતા, બધાને ખબર છે કે આ જ ભગવાન છે. કુંતી મહારાણી શું કે છે, તું ભલે મારો ભત્રીજો છો, મારા ભાઈનો પુત્ર છો, પણ મને તો ખબર જ છે કે તું તો ભગવાન છો. એટલે જ ભગવાન એમની નાભી કમળથી એમના દર્શન કરવાના ચાલુ કરે. નમો પંકજ નાભાએ, નમો પંકજ માલિને, નમો પંકજ નેત્રાએ, નમસ્તે પંકજ રાંગરે. ભલે હું તારી ફઈ છું, મને ખબર છે, પણ તમે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો એ પણ મને ખબર છે, બરાબર. તો એ જે ભક્તો અને અભક્તો, ભક્ત છે એ જ કૃષ્ણજીને સમજી શકે, બાકી સમજી શકે નહીં. તો આપણે ઓછામાં ઓછું સૈદ્ધાંતિક રીતે તો, થિયોરિટિકલ તો આપણને ખબર જ હોવી જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ છે. પ્રેક્ટિકલ તો આપણને ક્યારે ભગવાન એવું રેસિપ્રોકેટ કરે કે આપણે ભગવાનને જોઈ શકીએ, પણ થિયોરિટિકલ તો આપણને ખબર હોવી જ જોઈએ. તો સૌથી પહેલા બ્રહ્માજી છે, જેને આખી સૃષ્ટિનું સર્જન કરનાર છે, તો એ બ્રહ્મ સંહિતામાં શું કહે છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિ ગોવિંદ સર્વ કારણ કારણમ. તો ભગવાન કોણ છે, ઈશ્વર પરમ કૃષ્ણ. ઈશ્વર કોણ છે, પરમ ઈશ્વર છે, કૃષ્ણ છે. સચ્ચિદાનંદ વિગ્રહ, પછી અનાદિરાદિર ગોવિંદ, એનો કોઈ અનાદિ નથી, બરાબર. સૌથી આદિ એ છે, એનાથી કોઈ, એના પહેલા કોઈ નથી. તો અને કેવા છે, સર્વ કારણ કારણમ. જે કોઈ પણ વસ્તુ છે, જે કોઈ પણ, એ બધા જ ના કારણ કોણ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે. અને આ કોણ કીધું છે, બ્રહ્માજી, કે જે છે એ ગર્ભોદકશાહી વિષ્ણુના નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા છે. અને એ બ્રહ્માજી દ્વારા આપણે બધા જ ની સર્જન થયેલું છે. તો એ ભગવાનને પ્રાર્થના કરી અને કહે છે કે હે ગોવિંદ, એવા જે ગોવિંદ છે એને હું પ્રણામ કરું છું, બરાબર. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. પછી આવે ચિંતામણી પ્રકર્ષદ્મ સુકલ્પ વૃક્ષ. તો ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામી. તો એવા ગોવિંદ છે એને હું પ્રણામ કરું છું. તો આપણને એમ થઈ ગયું કે બ્રહ્માજીએ તો કીધું, બરાબર. એક ઓથેન્ટિક પદ્મ પુરાણમાં પણ કીધું છે, બ્રહ્માજીએ શું કીધું છે, 16 તું ચિહાની મયા દ્રષ્ટાની તદપાદે, કે મેં કૃષ્ણ ભગવાનના ચરણ કમળમાં જે 16 ચિહ્નો ભગવાનના ચરણ કમળમાં હોવા જોઈએ એના જોયા છે, બરાબર. તો કયા કયા 16 ચિહ્નો છે એ પણ અહીંયા છે, કમળ, સ્વસ્તિક, શ્રી યંત્ર, ધ્વજા, પછી શું કહેવાય, માછલી, મત્સ્ય, પછી શું કહેવાય આપણે બાણ, પછી શંખ, બરાબર. તો એ અલગ અલગ 16 ચિહ્નો જે ભગવાનના ચરણ કમળમાં હોવા જોઈએ એ કૃષ્ણજીના ચરણ કમળમાં પણ છે. અને બ્રહ્માજી કે છે કે મેં એ જોયા છે. એક રીતે એ સાબિત થાય છે કે ભગવાન છે એ શ્રી કૃષ્ણ છે. પછી આપણને એમ થાય કે બ્રહ્માજીએ તો કીધું, ચલો હવે બીજું કોઈ એવું કહેવા વાળું છે કે કે છે, તો શિવજી કે છે, શિવજી પાર્વતીજીને કે છે, જ્યારે શિવજી અને પાર્વતીજીનો સંવાદ ચાલે છે ને ત્યારે શિવજી કે છે, આરાધના નામ સર્વેશામ વિષ્ણુર આરાધના પરમ તસ્માત પરતરમ દેવી તદ્યાનામ સમ અર્ચનમ. તો આરાધના નામ સર્વેશામ, જેટલી પણ આરાધનાઓ છે એ બધી જ આરાધનાઓમાં શ્રેષ્ઠ આરાધના શું છે, વિષ્ણુર આરાધના પરમ. વિષ્ણુની આરાધના છે એ ખૂબ જ પરમ, સૌથી સુપિરિયર છે.
દસ્માત પરતરમ દેવી તદ્યાનામ સમર્ચન. એનાથી પણ ઊંચું જો કોઈ હોય તો શું છે? ભગવાન સાથે જોડાયેલું તદીય, ભગવાન સાથે જે કઈ જોડાયેલું છે ને એ બધું તદીય, ભગવાનના ભક્તો, ભગવાનના ગુણ, ભગવાનની લીલા, એ બધું છે એ ભગવાનની આરાધના કરતા પણ ઊંચું છે. બરાબર. તો અહીંયા શિવજી પણ ઓથેન્ટિસિટી આપે છે, ઓથેન્ટિક કે છે કે બધી જ આરાધનામાં સર્વશ્રેષ્ઠ આરાધના વિષ્ણુની આરાધના છે. આગળ શિવજી છે એ કહે છે કે ભગવાન શિવે વળી કહ્યું, જે મનુષ્ય જીવ અને જગત બધાના નિયંતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને શરણાગત થયેલા છે તે ખરેખર મને ખૂબ જ પ્રિય છે. ભગવાનને ભગવાન શિવજીના ભક્ત છે એ પ્રિય નથી. ભગવાનને કોના ભક્ત પ્રિય છે? કૃષ્ણને શરણાગત થયેલા છે, કૃષ્ણના ભક્ત છે એ ભગવાનને ખૂબ જ પ્રિય છે. આગળ જોઈએ, ભગવાન કૃષ્ણના ઐશ્વર્યથી તેમની સર્વોપરિતા સાબિત કરો. તો ભગવાન છે એ ષડ ઐશ્વર્ય યુક્ત છે અને એવું પરાશર મુનિ કે છે. પરાશર મુનિ કોણ છે? વેદવ્યાસજીના પિતા. વેદવ્યાસજી કોણ છે? તો જેમને આટલા પુરાણો, આટલા વેદો, આટલા શું કહેવાય સંહિતાઓ, અરણ્ય ગ્રંથો, ઘણું બધું લખ્યું. બરાબર. છતાં પણ વેદવ્યાસજીને શાંતિ ન થઈ અને ત્યારે વેદવ્યાસજી શું લખે છે? શ્રીમદ ભાગવતમ. અને શ્રીમદ ભાગવતમ શું છે? ભગવાનનો સાહિત્યિક અવતાર. તો એ વેદવ્યાસજી છે એમના પિતા પરાશર મુનિ છે એ શું લખે છે? ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશશાસ્ત્રીય જ્ઞાન વૈરાગ્ય યોશ્ચૈવ સન્નમ ભગ ઇતિ ગણા. તો વિષ્ણુ પુરાણનો શ્લોક છે અને એમાં ભગવાનના 6 ઐશ્વર્ય છે એની વાત કરી છે. ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય. અને આ બધા 6 ઐશ્વર્ય સંપૂર્ણ માત્રામાં, બરાબર, થોડીક માત્રામાં તો ગમે એની પાસે હોઈ શકે, અથવા તો 1 કે 2 ઐશ્વર્ય તો ગમે એની પાસે હોઈ શકે, પણ આ 6 ઐશ્વર્ય અને સંપૂર્ણ માત્રામાં જેની પાસે છે એને ભગવાન કહેવાય છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, બધા ઐશ્વર્ય અને ફૂલ ક્વોન્ટિટીમાં, બરાબર, જેની પાસે છે એને ભગવાન કહેવાય છે. તો ભગ એટલે ઐશ્વર્ય અને ભાન એટલે એને જે ધારણ કરે છે એ. બરાબર. તો સંપત્તિ, ઐશ્વર્ય, સુંદરતા, ભગવાનની સંપત્તિ આપણે જોઈએ તો કેટલી છે? પેલી આપણે જોઈ ને ઓલે રમકડા આવે છે, ફ્રૂટ વેચવા વાળી. બરાબર. તો ભગવાન પૈસા નથી હોતા, તે ફ્રીમાં ફ્રૂટ આપે ને, તો એ જોવે ને તો એના સુંડલામાં બધા જ રત્નો થઈ ગયા હોય છે. બરાબર. તો ભગવાન પાસે એવી સંપત્તિ છે કે જે ખાલી ફ્રીમાં એને ફ્રૂટ આપે ને મફતમાં, તો ભગવાન એને અઢળક કરોડો અબજો ખરબોની સંપત્તિ આપી દે છે. પછી સુંદરતા, ભગવાનની સુંદરતા કેવી છે? કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભા. કે કરોડો કામદેવો છે ને એ તો ભગવાન પાસે પાણી ભરે છે. એ ભગવાનની જે સુંદરતા છે એનો એક ખાલી અંશ માત્ર મળી જાય ને કોકને, તો એ તો મિસ યુનિવર્સ બની જાય, મિસ્ટર યુનિવર્સ બની જાય. બરાબર. પછી શક્તિ, ભગવાનની શક્તિ કેવી છે? ટટલી આંગળી ઉપર. કેવડા હતા ભગવાન જ્યારે એમને ટટલી આંગળી ઉપર ગોવર્ધનજી ધારણ કર્યા હતા? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. 7 વર્ષના ભગવાન હતા. બરાબર. તો ભગવાન છે એમની ટટલી આંગળી ઉપર ગોવર્ધનજી ધારણ કરે છે. અને એ પણ કેટલો? થોડીક મિનિટો માટે, થોડીક કલાકો માટે નહીં, કેટલા દિવસ માટે? 7 દિવસ માટે. 7 દિવસ માટે. હા, હરે કૃષ્ણ. તો 7 દિવસ માટે. બરાબર. આપણને કોઈક એમ કે એક ખાલી પાણીની બોટલ છે 7 કલાક ધારણ કરો તો ઉપાડો તો પણ આપણને થોડોક સમય થાય ને તો હાથ. હમણાં ઓલું હતું ને પ્લેજ અમારે લેવાનું હતું, આ સરદાર પટેલ હતું પ્લેજ ફોર યુનિટી, તો એ પ્લેજ લેવા માટે આમ હાથ રાખવાનો હોય તો એમાં પણ અમુક લોકો તો આમ થાકી ગયા પ્લેજ લેતા વખતે પણ. બરાબર. તો ભગવાન તો 7 દિવસ સુધી આપણને ત્યારે એમ થાય કે આપણે ખાલી એક સંકલ્પ લેવાનો છે એમાંય આપણો હાથ દુખી ગયો. બરાબર. અને ભગવાન તો કેટલા શક્તિશાળી છે. જ્ઞાન, કેટલું જ્ઞાન છે ભગવાન પાસે. વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. વેદોમાં જે કઈ છે એ બધામાં જાણવા યોગ્ય તો હું છું. દદામી બુદ્ધિ યોગમ, હું તમને બુદ્ધિ આપું છું. મત સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ, હું તમને સ્મૃતિ આપું છું, હું તમને વિસ્મૃતિ આપું છું, હું તમને જ્ઞાન આપું છું. બરાબર. બધું જ ભગવાન કે મારામાંથી આવે છે. ખ્યાતિ ભગવાનની કેટલી છે? યશ, ભગવાન માખણ ચોરે અને એના ગીત બની જાય અને એ ગીત ગાવા વાળા કરોડો અબજો પતિ બની જાય. ખ્યાતિ ભગવાનની એટલી છે.
બરાબર. પછી ત્યાગ, ભગવાનનો ત્યાગ કેટલો છે. ભગવાન જે એમ કહેવાય ને કે ભગવાનને એના પ્રાણથી પણ પ્રિય છે એવું વૃંદાવન એક જ વખતમાં છોડીને જતા રહે છે અને ફરીથી કોઈ દિવસ પાછા પણ નથી આવતા. બોલો, તો એવો ત્યાગ. એ રામચંદ્રજીના આગલે દિવસે તો એમનો શું કહેવાય રાજ્યાભિષેક થવાનો હતો અને રાત્રે ખબર પડે કે આ બધું છોડીને 14 વર્ષ વનવાસમાં જવાનું છે. બધું છોડીને જતા રહે બિલકુલ બેઝિઝક. અને આપણે તો ખાલી આપણો 1 વીઘા જમીન છોડવી હોય તો આપણે કોર્ટ કેસ કરીને પેલું કરીને એ ક્યાંય સુધી ચાલે ને પછી 1 વીઘા આપણામાં આવે ને આપણે ખુશ થઈ યસ મેં એચીવ કરી લીધું. શું એચીવ કરી લીધું તમે? બરાબર. ત્યાગ એવો હોવો જોઈએ, ભગવાન પાસે શીખવું જોઈએ આપણે. તો જો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. સુંદરતા, માધુરી દીક્ષિત થોડીક માત્ર સુંદરતા છે. બરાબર. આપણે એવું વિચારી ખાલી એક બૂંદ છે તોય આપણે એમ કહીએ વાહ વાહ બહુ સુંદર ઐશ્વર્યા રાય. તો ભગવાન કેટલા સુંદર હશે. બરાબર. સમગ્ર 100% એમનામાં છે. આ તો 0.0001% હોય તો એટલા સુંદર આપણને લાગતા હોય. સંપત્તિ, જ્ઞાન, પછી બળ, ખ્યાતિ અને ત્યાગ થોડાક પ્રમાણમાં છે તો પણ આપણે એટલું કહીએ. તો ભગવાન પાસે આ બધું છે એ ફૂલ ક્વોન્ટિટીમાં છે. પછી ભગ એટલે ઐશ્વર્ય અને વાન એટલે જેની પાસે છે. તો ભગવાન શું છે? આ બધા જ 6 ઐશ્વર્યના માલિક. બધા જ ઐશ્વર્ય છે ભગવાન પાસે એક સાથે બધા જ છે અને બધા ફૂલ ક્વોન્ટિટીમાં છે. પછી ભગવાન કોણ છે? તો જે સ્થળ ઐશ્વર્યથી પરિપૂર્ણ છે. આપણે જે વાત કરીએ ખ્યાતિ, ભગવાનની સંપત્તિ, સુંદરતા, જ્ઞાન. ભગવાન ઊભા 45 મિનિટમાં આટલું ગુહ્ય જ્ઞાન આપી દે છે જે આપણે સમજવામાં કેટલાય શું કહેવાય બેચ આપણે કરી. લેવલ 1 ની કેટલી બેચ રિપીટ કરી, લેવલ 2 ની, લેવલ 3 ભક્તિ શાસ્ત્રી, છતાં પણ આપણે એમ કે ભગવદ્ ગીતા થોડીક સમજાય છે, હજી બહુ બધી નથી સમજાતી. તો એવું જ્ઞાન છે ભગવાન પાસે. ત્યાગ આપણે વાત કરીને ત્યાગ એવું છે. બળ કેવું છે ભગવાનનું. બરાબર. એટલા નાનકડા બાળક એક તટલી આંગળી ઉપર એટલો મોટો ગોવર્ધન. અત્યારે આપણે ખાલી ચાલીને ગોવર્ધનજીની પરિક્રમા કરવી હોય ને તો પણ આપણે 2 દિવસ તો પગ દુખે. પછી અડધી પરિક્રમા કરી તો હવે થાકી ગયા. 2-3 વખત તો રેસ્ટ કરવો પડે. તો એવું બળ છે ભગવાન પાસે. એવા બધું જ તે ધારણ કરે છે એને ભગવાન કહેવાય. સંપત્તિમાં કોક લાખોપતિ, અરબોપતિ, ખરબોપતિ. ભગવાન કેવા છે? કૃષ્ણપતિ, લક્ષ્મીપતિ. લક્ષ્મીજીના પતિ છે. લક્ષ્મી એમના પત્ની છે. એમની સંપત્તિ તો કેટલી હોય. ખાલી થોડીક લક્ષ્મી આવી જાય તો ટાટા, બિરલા અને અંબાણી બની જાય. અને આ તો લક્ષ્મીજીના જ પતિ છે. જ્યાં ગોવિંદ હોય, જ્યાં કૃષ્ણ હોય ત્યાં લક્ષ્મી તો હોય જ. માધવ હોય ત્યાં લક્ષ્મી તો હોવાના જ છે. તો એવા ભગવાન છે. હવે આગળ આપણે જોઈએ કે ભગવાન કૃષ્ણની સર્વોપરિતા તમામ આચાર્યો દ્વારા સ્વીકાર કરવામાં આવે છે. તો આપણે એક સંપ્રદાયના આચાર્ય જોઈએ. તો સૌથી પહેલા વ્યાસદેવજી છે એ ભાગવતમમાં શું કહે છે? એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કે ભગવાન સ્વયં કોણ છે? કૃષ્ણ. પણ તો આપણને એમ થાય કે બાકી બધા ભગવાનના 10 અવતાર છે, લીલા અવતાર છે, ગુણા અવતાર છે, યુગા અવતાર છે, મન્વંતર અવતાર છે, એ બધું. તો કે એતે ચાંસ કલા પુંસ એ એમના અંશ છે અથવા તો કલા છે. પણ ભગવાન કોણ છે? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો એક આચાર્ય વેદવ્યાસજીએ આપણને ત્યાં કહી દીધું કે ભગવાન કોણ છે? કૃષ્ણ. બરાબર. ભાગવતમમાં જો જયારે વેદવ્યાસજી છે ને એમને બધા પુરાણો, વેદો, ઉપનિષદો બધું જ લખી લીધું. પણ વેદવ્યાસજીને મનમાં એમ જે સંતોષ થવો જોઈએ ને એ સંતોષ નતો થતો. એમને આમ ખુશી હોવી જોઈએ ને. આપણે કઈક કામ કરીએ તો આપણે આમ ખુશી થાય, યસ આઈ એચીવ એમ થાય ને. પણ ભગવાને એવું એને વેદવ્યાસજીને એવું થયું જ નહીં. તો ત્યારે એમના ગુરુ નારદજી છે આવીને કહે છે કે તમે છે બધું તો કર્યું પણ ભગવાન અને ભક્તને તો ગ્લોરીફાય જ ન કર્યા. પછી એમને છે શ્રીમદ ભાગવતમ લખ્યું. એટલે જ નિગમ કલ્પતરુ ગલિત ફલમ, એકદમ પક્વ ફળ છે. અને એ લખ્યું પછી એમને શાંતિ થઈ. એમને એમ થયું કે નહીં, એમ જે સેટિસ્ફેક્શન મળવું જોઈએ ને એ મળ્યું. એટલે એ વેદવ્યાસજી જે ભગવાનના સાહિત્યિક અવતાર છે, ભગવાનના શક્ત્યાવેશ અવતાર છે, એ શું કે છે? એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બીજા બધા છે એ અંશ અને કલા છે. પણ ભગવાન કોણ છે? સ્વયં કૃષ્ણ.
તો એક આપણને મળી ગયું. હવે જોઈએ ભગવાન બીજા ક્યાં રેફરન્સ મળે છે, બરાબર. આપણે એમ કહીએ કે વેદ વ્યાસજીએ કીધું આગળ, તો ભગવદ્ ગીતામાં જ અર્જુન કહે છે પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવમ પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ આહુસ્ત્વામુષ્ય સર્વે દેવર્ષિ નારદસ્તથા અશિતો દેવલો વ્યાસ સ્વયં ચેવ બ્રવીષિ મે. તો શું કે છે કે પવિત્ર આપ જ તમે શું છો? પરમ બ્રહ્મ, તમે પરમ બ્રહ્મ છો. પછી પરમધામ તમે છો. પછી પવિત્રમ પરમમ ભવા, તમે પરમ પવિત્ર છો, પરમ સત્ય તમે છો. પછી તમે સનાતન છો, દિવ્ય છો, આદિ પુરુષ છો, અજન્મા છો અને મહાનતમ છો. તો આપણને એમ થાય કે અર્જુન તો ભગવાનના મિત્ર છે એટલે એમના વખાણ કરે, આપણે આપણા મિત્રના વખાણ કરીએ છીએ. હા, મારી ફ્રેન્ડ તો આમ છે, મારો મિત્ર તો આમ છે. પણ આગળ અર્જુન કે છે નહીં, હું જ કઉ છું એવું નથી. બીજું કોણ કે છે? નારદ અસિલો દેવ, નારદ કે છે, અસિત કે છે, દેવલ કે છે, વ્યાસજી કે છે, બધા જ ઋષિઓ આ વાતનું સમર્થન કરે છે. અને તમે પણ ભગવાન હવે આ જ વાત મને કહી રહ્યા છો. તો અહીંયા આપણને બીજા 3 આચાર્યના રેફરન્સ મળી ગયા. નારદજી કે છે, અસિત કે છે અને દેવલ કે છે. વ્યાસદેવજીએ તો પેલા જ કહી દીધું કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો 4 આચાર્ય જેને આપણે એમ કહીએ કે નહીં આપણા ઓથેન્ટિક છે એ એમ કહે છે. હવે મહાન આચાર્ય, બીજા મહાન આચાર્ય કોણ છે? તો આપણે કઈ સંપ્રદાયમાં આવીએ છીએ? નામ બોલો ચલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માધ્વ સંપ્રદાય. મધ્વ સંપ્રદાય. હરી બોલ. કુલ ટોટલ કેટલા સંપ્રદાય છે? 4 ના નામ બોલી જાવ. રુદ્ર, કુમાર અને રુદ્ર. ઓકે, ફરીથી કોઈકને બોલવા હોય તો હેન્ડ રેઝ કરો. બીજા કોઈ લોકોને બોલવા હોય તો હેન્ડ રેઝ કરો. ચલો, કોઈને આવડતા હોય તો એક વખત રિપીટેશન થશે તો વધારે સારું યાદ રહેશે. હરે કૃષ્ણ. કોઈ નથી બોલવાનું? હિરલ માતાજી તમે જ બોલી જાઓ. ચલો. હરે કૃષ્ણ. હિરલ પટેલ માતાજી હરે કૃષ્ણ માતાજી. બોલો. 4 સંપ્રદાયના નામ બોલી જાઓ ફટાફટ. બ્રહ્મ સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, શ્રી સંપ્રદાય અને કુમાર સંપ્રદાય. હરી બોલ. ખૂબ સરસ. તો આપણે છે એ શેમાં આવીએ છીએ? બ્રહ્મ સંપ્રદાયમાં, બરાબર. અને એમાં આચાર્ય થઈ ગયા મધ્વાચાર્ય. એટલે આપણા આખા સંપ્રદાયનું નામ છે બ્રહ્મ મધ્વ ગૌડ્ય. ગૌડ્ય કેમ? તો ગોડ પ્રદેશ છે જે પશ્ચિમ બંગાળમાં આવેલો, ત્યાં એ સંપ્રદાયનો વધારે પ્રચાર પ્રસાર થયો અને ચૈતન્ય મહાપ્રભુ પણ ત્યાં આવ્યા. એટલા માટે આખા આપણા સંપ્રદાયનું નામ છે બ્રહ્મ મધ્વ ગૌડ્ય સંપ્રદાય, બરાબર. આપણે એમાં આવીએ છીએ. ઇસ્કોન એક સંસ્થા છે પણ આપણે એ સંપ્રદાય જે આપણી ઓથેન્ટિક યુનિવર્સિટી છે એ છે. તો મધ્વાચાર્ય માત્ર આચાર્ય છે એટલું નહીં, પણ એ હનુમાનજી, ભીમસેનજી અને વાયુ દેવ એ બધાનું કોમ્બાઇન ઇન્કાર્નેશન છે. અને એ મધ્વાચાર્ય છે એ આપણને કહે છે એમને જે જ્ઞાન છે એ બ્રહ્માજી પાસેથી એમને મેળવ્યું અને એમને આપણને આપ્યું. આપણી પરંપરામાં એ આચાર્ય થઈ ગયા અને એમના પાસેથી એમના શિષ્ય એમ કરી અને એસી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ પાસે જ્ઞાન આવ્યું અને એ જ્ઞાન ગુરુ મહારાજ પાસેથી મારી પાસે આવ્યું, બરાબર. એ જ્ઞાનની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. એમના ઘણા બધા હોય છે લીલાઓ, કે એક વખત એમને કઈક પિતાજીને દેવું થઈ ગયું હોય છે તો એ પેલા ઝાડવાના પાંદડા હોય ને એ અડે તો એ બધા સોનાના પાંદડા થઈ જાય છે. પછી એ એટલા નાના હતા ત્યારે એટલા આમ કૂદકા મારે ને કે એક પ્રાજકામાં હોય તો એક ઉડુપીમાં પહોંચી જાય. એ આપણું જે ટેમ્પલ છે ને એના નજીક જ છે. અને અમે લાસ્ટ વખત ગયા હતા બ્રહ્મોત્સવમાં, ત્યારે અમે ત્યાં યાત્રામાં પણ ગયા હતા. તો ત્યારે એવી રીતના એમનું એ સ્થળ પણ છે, એમનું જન્મ સ્થળ છે. એમનું શું કહેવાય, આ વિગ્રહ છે ને એ વિગ્રહમાં એવું છે કે એક મોટું બધું ચંદનનું લાકડું હોય છે એ આમ આવે છે અને એ ચંદનનું લાકડું એ આમ કરે છે ને તો એ ચંદનનું લાકડું અડે છે ને ધીમે ધીમે એ પીગળવા માંડે છે ચંદન, અને એમાંથી આ સરસ મજાના વિગ્રહ બની જાય છે. અને આ એ વિગ્રહ છે કે જે રુક્ષ્મણીજી છે એના દ્વારા
પૂજિત હતા. અને એ અત્યારે જે ઉડુપી કૃષ્ણ મઠ છે ને ત્યાં પણ એ રાખેલા છે, એમની સેવા પૂજા ત્યાં થાય છે. તો એ મધ્વાચાર્ય પણ આપણા સંપ્રદાયમાં આચાર્ય છે અને એમને પણ આપણને કૃષ્ણ ભક્તિ આપેલી છે. પછી આ છે રામાનુજાચાર્ય. તો રામાનુજાચાર્ય છે એ શ્રી સંપ્રદાયમાં આવે છે અને રામાનુજાચાર્ય શ્રીરંગમ, બરાબર, અત્યારે હમણાં આપણી યાત્રા એનાઉન્સ થઈ છે શ્રીરંગમ, ત્યાં થઈ ગયા અને ખૂબ જ એમને પણ પ્રચાર પ્રસાર કર્યો અને કૃષ્ણની ભક્તિનો, વિષ્ણુની ભક્તિનો, અને એમના પણ ઘણી બધી લીલાઓ છે. અને રામાનુજાચાર્ય છે એ શું કહેવાય, એમનું અત્યારે મોટું બધું આપણે હોય ને સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, તો એનું મોટું બધું સ્ટેચ્યુ બને છે, સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી, બરાબર. એ રામાનુજાચાર્ય પણ આપણને કૃષ્ણ ભક્તિની જ પ્રચાર કર્યો અને કૃષ્ણ ભક્તિ જ આપણને આપી. એમના સમયમાં પણ ખૂબ જ કૃષ્ણ ભક્તિનો પ્રચાર થયો હતો. જોકે એમની દીક્ષા છે એ અદ્વૈતવાદમાં નિર્ગુણ નિરાકાર જે હોય નિર્વિશેષવાદી એમાં થઈ હતી, પણ પછી એમને કૃષ્ણ ભગવાન પ્રત્યે ખૂબ જ લાગણી અને ખૂબ જ શું કહેવાય આગળ પડતા ભગવાનના એડવાન્સ ડિવોટી. તો એક વખત એવું બને છે કે એમના જે ગુરુ છે એ ભગવાનની આંખોનું વર્ણન કરે છે. તો કે કમળ કઈક પાયસમ એવું કઈક એનો વર્ડ છે. તો એના ગુરુ છે એવી રીતે સમજાવે કે એ પિંક કલર એવો છે કે જે વાનરનો પાછળનો ભાગ હોય ને એના જેવો. તો આ રામાનુજાચાર્ય એમના પગ દાબી રહ્યા હોય છે અને એ સાંભળે છે ને તો આમ એમને એટલો ગુસ્સો આવી જાય છે, એમને આંખમાંથી આંસુડા, ગુસ્સાના ક્યારેક આંસુ આવી જાય ને એવા આંસુ આવી જાય છે અને એ એટલા ગરમ હોય છે કે એમના ગુરુ આમ દાજી જાય અને ઊભા થઈ જાય છે કે શું થયું. તો કે તમે કેવું સમજાવો છો કે આવું નથી, તો એ કેવું છે કે તો તું સમજાવ. એટલે પછી રામાનુજાચાર્ય કે છે કે એ બ્રહ્માંડના પહેલા જીવ જે બ્રહ્માજી છે ને એ જે કમળ ઉપર બિરાજમાન થયા છે ને એ કમળનો જે કલર છે ને એ ભગવાનના નેત્રનો કલર છે, બરાબર. તમે સમજાવો છો એવો નથી, બરાબર. તો એવા ભગવાનના મહાન ભક્ત. પછી ધીમે ધીમે એમના ગુરુ છે ને જે આ વાત કરતા હોય છે એ રામાનુજાચાર્ય પાસેથી દીક્ષા લે છે, બરાબર. તો એવા રામાનુજાચાર્ય ઓથેન્ટિક પરંપરાના એક આચાર્ય, એ પણ આપણને કૃષ્ણ ભક્તિ જ આપે છે. પછી ચૈતન્ય મહાપ્રભુ, તો આપણને બધાને ખબર છે ચૈતન્ય મહાપ્રભુ છે એ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીનો કમ્બાઇન ઇન્કાર્નેશન છે. બહારથી તો આપણને એમ લાગે કે આ કૃષ્ણ છે પણ ભાવ એનો રાધા રાણીનો છે. અને કૃષ્ણ ભગવાન આપણા બધા જેવા જીવને જ્યારે અદ્વૈત આચાર્ય છે એ વૃંદાવનમાં બેસી અને અદ્વૈત વટની નીચે, બંસી વટની નીચે ભગવાનને એક ગંગાજળ અને ગંગાજળમાં બોરી અને તુલસી પત્ર શાલિગ્રામ ભગવાનને અર્પણ કરે છે અને પ્રાર્થના કરે છે કે ભગવાન આ તો કલયુગના જીવો છે, આ બધાનું તો પતન થઈ જશે, આ લોકો તો કઈ ભક્તિ કરતા નથી, તમે કઈક આવો ને કઈક કરો, આ બધાનો ઉદ્ધાર કરો. અને ત્યારે ભગવાન ચૈતન્ય છે એ ભક્ત સ્વરૂપે પ્રગટ થાય છે અને આપણને બધાને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો એ મહામંત્ર આપે છે આપણને, હરિનામ સંકીર્તન આપે છે. જો પેલા આવું બધા ભેગા મળી અને સંકીર્તન કરવાનું, આવી રીતે રસ્તા ઉપર નગર કીર્તનમાં જવાનું એવું કઈ નહોતું. એ બધી જ રીત આપણને ચૈતન્ય મહાપ્રભુએ આપી. કેમ કે ચૈતન્ય મહાપ્રભુ ભક્તાવતાર છે. એ જાણવા માટે આવે છે કે ભક્તોના હૃદયમાં શું છે, ભક્તો ભગવાનને શું કામ આટલો ને આટલો પ્રેમ કરે છે. અને બીજો એમનો ઉદ્દેશ્ય આપણા જેવા ભક્તોનો ઉદ્ધાર કરવાનો છે. સાચી ભક્તિની રીત શું છે, સાચી ભક્તિ કઈ રીતે કરવી જોઈએ, બરાબર. તો એ આપણને શીખવાડવા માટે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં આવે છે અને એ આપણને કૃષ્ણ ભક્તિ આપે છે. એ આપણને કહે છે કે કૃષ્ણ ભગવાન છે, તમારે એની જ ભક્તિ કરવી જોઈએ. હરેર નામ એવ કેવલમ કલો નાસ્તિ રેવ નાસ્તિ રેવ નાસ્તિ ગતિર અન્યથા. હરે નામ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી, એ જ કરવાનું છે, એના સિવાય ગતિર અન્યથા બીજો કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી, બરાબર. તો એવું ચૈતન્ય મહાપ્રભુ આપણને કહે છે.
ભજી આદિ શંકરાચાર્ય. આપણને એમ થાય આ તો બધા ભગવાનના ભક્ત છે, તો એ તો ભગવાનના જ ગુણ ગાવાના ને. તો આ નિર્વિશેષવાદી નિરાકારવાદી શું કે છે? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે સંપ્રાપ્તે સનિહિતે કાલે નહીં નહીં રક્ષિત કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. તો હે મૂઢમતી, તમે આ બધું શું વ્યાકરણ ને બધું લઈને બેસી ગયા છો? તમે આ બધું ન કરો. તમે શું કરો? ભજ ગોવિંદમ. તમે બધું જ મૂકો અને માત્ર ને માત્ર શું કરો? ભજ ગોવિંદમ. કેમ કે મૃત્યુનો સમય આવશે, તમે ત્યારે વ્યાકરણના એકેય નિયમ નહીં યાદ આવે. તમને એકેય જ્ઞાન યોગ, એકેય કર્મ યોગ, એકેય હઠ યોગ કાંઈ યાદ નહીં આવે. ત્યારે માત્ર ને માત્ર જે તમે ભગવાનની ભક્તિમય સેવા કરી છે, જે ભક્તિ યોગ કર્યો છે, એ જ તમને યાદ આવશે. એટલા માટે ભજ ગોવિંદમ. તો આદિ શંકરાચાર્ય છે એ એમ કે છે કે ભજ ગોવિંદમ, હંમેશા તમારે કૃષ્ણને ભજવા જોઈએ. શું છે એનો અનુવાદમાં? કે હે મોહથી ગ્રસિત बुद्धि वाला मित्र गोविंद को भजो, गोविंद का नाम लो, गोविंद से प्रेम करो, क्योंकि मृत्यु के समय व्याकरण के नियम याद रखने से आपकी रक्षा नहीं हो सकती. તમે વ્યાકરણના નિયમ ગમે એટલા યાદ હશે તો ત્યારે મૃત્યુ આવશે તો યમરાજ જ આવશે તમને લેવા, અને એ મૃત્યુ પછીની જે કઈ યાતના છે એ બધી ભોગવવી જ પડશે. तो एना माटे तमारे शू करवानुं? गोविंद ने भजो. पछी जिन्होंने भगवत गीता का थोड़ा सा भी अध्ययन किया है, भक्ति रूपी गंगा जल का कर भर भी पिया है, भगवान कृष्ण की एक बार भी सुनिश्चित प्रकार से पूजा की है, यम के द्वारा उनकी चर्चा नहीं की जा सकती. मात्र थोड़ुंक ज अध्ययन कर्युं छे, आखी भगवत गीता तो वांची पण नथी. पछी भक्ति रूपी गंगा जळनुं पान करेलुं छे. केटલું? खाली करभर, खाली खोबामां आवे એટલું જ. પછી ભગવાન કૃષ્ણને એક જ વાર સારી રીતના પૂજા કરી છે. તો આટલું પણ કર્યું છે તો યમ દ્વારા એની ચર્ચા નહીં કરવામાં આવે. યમરાજ છે તમારા દ્વારે નહીં આવે. તો કોણ આવશે? વિષ્ણુ દૂતો આવશે. બરાબર, ખૂબ જ સરસ શંકરાચાર્ય આપણને કહે છે. પછી ભગવાન વિષ્ણુ, તો એ શું છે? પુરુષોત્તમ. બરાબર, પુરુષોત્તમ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ. પછી રામચંદ્રજીને આપણે કેમ યાદ રાખીએ? મર્યાદા પુરુષોત્તમ. બરાબર, જયારે બધા જે તે જાય છે ચિત્રકૂટમાં, વનવાસમાં, અને ત્યાં કેટલાય બધા જે ઋષિઓ છે એ તપસ્યા કરતા હોય, તો એ ભગવાનને જોઈને, રામચંદ્રજીને જોઈને મોહિત થઈ જાય છે. એમને એમ થાય કે ખાસ અમે પણ સ્ત્રીઓ હોત અને અમે પણ ભગવાનને પતિ તરીકે મેળવી લીધા હોત તો રામચંદ્રજી શું કે, આ વખતે તો હું મર્યાદા પુરુષોત્તમ છું, મારી એક જ પત્નીનું વ્રત છે, પણ હું જયારે કૃષ્ણ તરીકે આવીશ ને ત્યારે તમને બધાને સ્વીકાર કરીશ. તો એ રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ છે અને ભગવાન કૃષ્ણ શું છે? પૂર્ણ પુરુષોત્તમ. એટલે જ આપણે પ્રભુપાદે બુક લખી છે, એનું નામ છે ને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ. બરાબર, પૂર્ણ પુરુષોત્તમ છે, બધી જ રીતના પૂર્ણ. તો બધાએ પુષ્ટિ કરી કે કૃષ્ણ સર્વોચ્ચ વ્યક્તિ છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ પોતે પોતાના વિશે શું કહે છે તો એ આપણે જોઈએ કે ભગવાન એની જન્મ અને કર્મની દિવ્યતા વિશે કહે છે. તમને બધાને આ શ્લોક આવડતો હોય તો મારી સાથે બોલો, ચલો. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. તો ભગવાન અર્જુનને શું કહે છે કે અર્જુન, મારા જન્મ અને કર્મ છે ને એ દિવ્ય છે. મારા જન્મ અને કર્મ જે પ્રાગટ્ય છે, કર્મો છે, એ દિવ્ય છે. અને એ જો કોઈ જાણી લે ને એની પ્રકૃતિ, એને તત્વતઃ કોઈ જાણી લે તો એ માણસનું શું થાય? ત્યક્તા દેહમ પુનર્જન્મ. એ દેહ ત્યજી અને પછી નવો પુનર્જન્મ એનો નહીં થાય. તો એ શું થશે? મારા સનાતન ધામને પામશે. તો ભગવાન કહે છે કે મારું જન્મ અને કર્મ દિવ્ય છે. ઇન ધ સેન્સ ભગવાન છે એ દિવ્ય છે અને ભગવાનનું ધામ પણ દિવ્ય છે. પછી આગળ ભગવાન શું કહે છે? કૃષ્ણ શોઈંગ એન્ટાયર યુનિવર્સ ઇન હિઝ માઉથ. જ્યારે યશોદા મૈયા છે એ ભગવાનને પૂછે છે તે માટી ખાધી છે કે નથી ખાધી?
બરાબર. તો ભગવાન છે પેલા તો મોઢું જ નથી ખોલતા, એમ કે દાંતમાં બધી તો માટી ફસાઈ ગઈ છે, ખબર પડી જશે મૈયા. તો એ ના ના મૈયા મેં માટી નથી ખાધી. તો કે ના એવું હોય ને તો કે બલરામ તો કે છે, યશોદા મૈયા કે બલરામે કીધું કે તે માટી ખાધી. ના ના એ બલરામ તો ખોટો છે, એવું કઈ ન હોય. તો કે ના ના તો કે મૈયા ઠીક છે, આમ કે ને તમને એટલો મારા ઉપર વિશ્વાસ નથી તો મોઢું ખોલીને બતાવી દઉં. તો યશોદા મેં હા બતાવી દે, હું તારી મમ્મી છું. પછી મોઢું ખોલીને કૃષ્ણ બતાવે છે તો યશોદા મૈયાને શું દર્શન થાય છે? આખા બ્રહ્માંડ. અને એ બ્રહ્માંડમાં પણ એક નાનકડા યશોદા મૈયા અને કૃષ્ણજી બેઠા હોય છે. તો ભગવાન જે કે છે કે આખું યુનિવર્સ, આખું બ્રહ્માંડ છે એ મારામાં સમાયેલું છે, બરાબર. તો એ ભગવાન અહીંયા પ્રેક્ટિકલ બતાડે છે, બુકમાં લખેલું વાંચેલું કોઈએ કીધું નહીં. હું રૂબરૂ તમને બતાવું કે મારામાં જ આખું યુનિવર્સ સમાયેલું છે. પછી લોર્ડ પાર્થ સારથી, ભગવાન પાર્થ સારથી બને છે, ભગવાનની ગ્રેટનેસ. તો શું છે? ભગવાન શું કે છે? ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ. તો ભગવાન શું કે છે? ભોક્તારમ યજ્ઞ તપસામ, સર્વ યજ્ઞો અને તપસ્યાનો પરમ ભોક્તા કોણ છું? હું. પછી સર્વલોક મહેશ્વરમ, આ બધા જ લોક છે એનો ઈશ્વર કોણ છું? હું. પછી સુરદમ સર્વભૂતાના, બધાના હૃદયમાં રહેલો અને સુરદમ શુભ ચિંતક મિત્ર હું છું. અને આ કોઈ જાણી લે ને તો એ મનુષ્યને આ સંસારના દુઃખોમાંથી શાંતિ મળે છે, એ આ બધા જ દુઃખથી ઉપર ઉઠી જાય છે. તો ભગવાન અહીંયા કે છે સુરદમ, બરાબર. સુરદમ સર્વભૂતાનામ, ગમે એવી મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ હોય ને તો આપણા એકદમ ગાઢ મિત્ર, એમ કહે ને બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડ છે અમારા, એ છોડીને પણ જતા રહે અમુક સમય. પણ ભગવાન છે એ ક્યારેય છોડીને જતા નથી. એવન ઓલા મળમાં ચાલવા વાળા કીડા હોય ને તો એમના હૃદયમાં પણ ભગવાન પરમાત્મા તરીકે બેસેલા છે. અને એવી પરિસ્થિતિમાં પણ ભગવાન ક્યારેય એમને છોડીને જતા નથી, બરાબર. રેપ્ટાઇલ હોય, અમુક ગટરમાં રહેતા જીવડાઓ હોય તો ભગવાન એના હૃદયમાં પણ બેસેલા છે, ક્યારેય છોડીને જતા નથી. પછી અથવા બહુ ને તેન કિમ જ્ઞાતેન તવાર્જુન, કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ટભ્યા હમ ઇદમ કૃષ્ણમ કાસેન સ્થિતો જગત. કે હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. મારે આખા બધું કઈ કરવાની જરૂર નથી. મારો એક અંશ માત્ર છે ને એ પણ આખા બ્રહ્માંડને ધારણ કરી શકે છે, બરાબર. આપણને એમ થાય કે ભગવાન તો આખો દિવસ આ ગોપીઓ સાથે આમ ને તેમ બધું કરતા હોય છે, તો ભગવાન આ બધું ક્યારે કરતા હોય? પણ ભગવાનને એના માટે પોતે કાંઈ મહેનત કરવાની જરૂર નથી. ભગવાનના જે બીજા અવતાર છે ને પુરુષ અવતાર, મહાવિષ્ણુ, શિરોદક્ષાયી વિષ્ણુ, ગર્ભોદક્ષાયી વિષ્ણુ, એ બધા ના કારણે આ બધું થયા રાખે છે. અને ભગવાન શું કરે છે? ભગવાન તો ગોપીઓ સાથે, રાધા રાણી સાથે હંમેશા ગ્લોરોક વૃંદાવન ધામમાં રાસલીલા, નૃત્ય, કીર્તન કરતા હોય છે. તો માત્ર ભગવાનનો એક અંશ છે એના કારણે આખું બ્રહ્માંડ ધારણ થયેલું છે. પછી શું કૃષ્ણ વિસ્તારનો અવતાર છે? એટલે એક તમારા માટે ક્વેશ્ચન છે કે કૃષ્ણ છે એ વિષ્ણુનો અવતાર છે કે વિષ્ણુ છે એ કૃષ્ણનો અવતાર છે? મેઇન કોણ છે અને એમાંથી આવે એક્સપાન્શન કોણ છે? ચલો કોકે હેન્ડ રેસ કરો અને આન્સર આપો. એટલે કૃષ્ણ છે એ મુખ્ય છે કે વિષ્ણુ મુખ્ય છે? પ્રશ્ન એવો છે, કૃષ્ણમાંથી વિષ્ણુ આવે છે કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે છે? વિષ્ણુમાંથી કૃષ્ણ આવે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એક છે ને આપણે એક રાખશું આપણો રીત કે જેને આન્સર દેવો હોય ને હેન્ડ રેસ કરો એટલે મને ખબર પડે કોણ બોલ્યા, કોણે આન્સર આપ્યો મને ખબર જ ન પડી. જીજ્ઞા ગુજરાતી માતાજી બોલો. હરે કૃષ્ણ. કૃષ્ણમાંથી વિષ્ણુ આવે છે. હરે કૃષ્ણ. બીજા કોઈને આન્સર આપવો છે? હરે કૃષ્ણ. હમણાં કોઈ પ્રભુજી આન્સર આપ્યો તો? રમેશ બોલું. હરે કૃષ્ણ. ઓકે બોલો વિષ્ણુમાંથી પ્રભુ. કૃષ્ણ આવે, વિષ્ણુમાંથી કૃષ્ણ આવે છે. ઓકે સરસ, ચલો હરી બોલ. મીનાક્ષી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મીનાક્ષી માતાજી. હરે કૃષ્ણ માતાજી. હા બોલો બોલો. વિષ્ણુમાંથી કૃષ્ણનો અવતાર આવે છે.
ઓકે, સરસ. ચલો, તો અત્યારે આપણે એમ જ રાખીએ, કેમ કે તમારું થોડીક કન્ફ્યુઝન છે, પણ હું તમને શ્યોરિટી આપું છું કે જ્યાં સુધી 18 અધ્યાય પતી જશે ને ત્યાં સુધી તમને ખબર પડી જશે કે કૃષ્ણમાંથી વિષ્ણુ આવે છે કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે છે. થોડીક તમારી જે શું કહેવાય જિજ્ઞાસા વૃત્તિ છે ને એને થોડીક ધીરજ આપો, કે થોડુંક આગળ લેવલ 2 ચાલવા દો. ધીમે ધીમે તમારા એ કન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે. એટલે અત્યારે હું એનો આન્સર નથી આપતી, કેમ કે બહુ અર્લીયર થશે. છેલ્લે લેવલ 2 પતે ને ત્યારે તમારા ક્વેશ્ચન એમને એમ રહે ને તો મને પૂછજો, તો આપણે ત્યારે વાત કરીશું. તો અહીંયા 11.50 નો રેફરન્સ છે. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, અર્જુને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ તેમનું સાચું દ્વિભુજ રૂપ દર્શાવ્યું અને છેવટે તેમનું દ્વિભુજ ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયત્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યો. તો પેલા 11મા અધ્યાયમાં શું છે, ભગવાન છે એ આખું વિરાટ રૂપ દર્શાવે છે, વિરાટ રૂપ અર્જુનને બતાવે છે અને અર્જુન છે એ ડરી જાય છે. અને પછી છે ભગવાનને કે છે, ભગવાન હવે આ તમારું રૂપ છે એ સંકેલી લો અને મને તમારું ચતુર્ભુજ રૂપ જે વિષ્ણુ સ્વરૂપ છે એ મને બતાડો. એટલે ભગવાન એમને ચતુર્ભુજ નારાયણનું રૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે એ બતાવે છે. અને છેવટે ભગવાન એમનું દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર વાળું રૂપ છે એ બતાવે છે. બરાબર, તો બધા જ છે રૂપો એક પછી એક બતાવે છે. જયારે આપણે 11મા અધ્યાયમાં પહોંચશું ત્યારે આના ઉપર વિશેષ ડિટેલમાં ચર્ચા કરશું. પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, હે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છો તેના દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે. તો કયા રૂપને બતાવી રહ્યો છે, કયા રૂપને ભગવાન બતાવી રહ્યા છે? દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર. પેલા કીધું ને કે પેલા ચતુર્ભુજ રૂપ બતાવો, પછી તમારું મૂળ દ્વિભુજ રૂપ બતાવો. તો ભગવાન કે છે કે આ રૂપ છે ને મારું, એના દર્શન અતિ દુર્લભ છે અને દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે. બરાબર, તો ખૂબ જ દુર્લભ ભગવાનનું દ્વિભુજ શ્યામ સુંદર સ્વરૂપ છે. પછી ભીષ્મદેવ કૃષ્ણને મૂળ વિષ્ણુ સાબિત કરે છે. તો ભીષ્મદેવ છે એ કે છે કે મૂળ કોણ છે? કૃષ્ણ છે, વિષ્ણુ નથી, એવું ભીષ્મદેવ સાબિત કરે છે. મેં તમને હિન્ટ આપી દીધી, પણ વિથ રેફરન્સ આપણે બચી જશું. હવે નારાયણને શિવ, બ્રહ્મા, ઇન્દ્ર અને અન્યના સ્ત્રોત તરીકે સ્થાપિત કર્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે શ્રી કૃષ્ણ કેવી રીતે મૂળ નારાયણ છે. તો શ્રીમદ ભાગવતમમાં શ્લોક આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જેમને પાર પામી શકાય નહીં એવા આદિ પરમેશ્વર સિવાય બીજું કોઈ નથી. શ્રીમદ ભાગવતમ 1.9.18. એષવે ભગવાન સાક્ષાત દાદયો નારાયણ પુમાન મોહયન માયયા લોકમ ગુઢસ્ય ચરતી વિષ્ણુસુ. બરાબર, તો ભગવાન શ્રી કૃષ્ણ કે એમનો પાર પામી શકાય એવું ભગવાન સિવાય બીજું કોઈ નથી. તેઓ પરમ ભોગતા આદિ નારાયણ છે. જો તેઓ જ આદિ નારાયણ છે, પરંતુ તેઓ વૃષ્ણિ પરિવારમાં આપણામાંના એક હોય તેવી રીતે વિચરે છે. આપણને એમ લાગે કે ભગવાન તો એક માનવ છે, ભગવાન માનવ દેહમાં આવ્યા છે, ભગવાને માનવ જેવી જ લીલાઓ કરી. આપણે તો એવું પણ કેટલાય કહેતા હોય કે ભગવાન તો કેટલા દુઃખી થયા, કેટલા દુઃખ ભગવાનને આવ્યા, જેલમાં જન્મ થયો, માતા પિતા છૂટી ગયા, અહીંયા વૃંદાવનમાં આવ્યા તો એમની ગોપીઓ, એમની પ્રેમિકા હતી રાધા રાણી, એ છૂટી ગઈ, ભગવાનના મામા જેમના વેરી બની ગયા, આમ થયું તેમ થયું, એક પારધીએ બાણ મારી દીધું, કેટલી બધી વાતો કરતા હોય. પણ આપણે એ વિચારવાનું છે કે ભગવાન છે એ આદિ નારાયણ છે, ભગવાન કૃષ્ણ છે અને આ બધી લીલાઓ છે એ મનુષ્ય જેવી લીલાઓ કરે છે અને તેઓ પોતાના સ્વસર્જિત શક્તિથી આપણને મોહ પમાડે છે. આપણે આ વિચારીએ છીએ ને એ આપણો મોહ છે, એ આપણને મોહ પમાડે છે, બીજું કઈ નથી. એટલે અહીંયા શ્રીમદ ભાગવતમનો રેફરન્સ છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ જ આદિ નારાયણ છે, એ જ સર્વશ્રેષ્ઠ છે, એનાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી. બરાબર, જો વિષ્ણુમાંથી કૃષ્ણ આવતા હોય એમ કે વિષ્ણુ એનાથી શ્રેષ્ઠ છે, પણ અહીંયા તો શું કીધું? આદિ નારાયણ, એમનાથી શ્રેષ્ઠ બીજું કઈ છે જ નહીં. પછી 11.14 ભગવાન શું કહે છે? હે અર્જુન, મારા અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે, માત્ર અનન્ય ભક્તિ દ્વારા. બરાબર, 3 વર્ડ છે, અનન્ય, અહેતુકી અને અવ્યભિચારિણી. બરાબર, અનન્ય એટલે
કોઈની નહીં, અન્ય કોઈની, માત્ર ને માત્ર કૃષ્ણની જ ભક્તિ. પણ એમ કે ભગવાન કોણ છે, તો કે ભગવાન તો કેટલાય છે, આય ભગવાન છે, આય ભગવાન છે, આય ભગવાન નહીં. ભગવાન કોણ છે? એક જ કૃષ્ણ. જ્યારે એવી ભક્તિ કરીએ ને ત્યારે ભગવાનને જાણી શકીએ. જે શકાય કે જે રૂપમાં હું તારી સામે ઉભો છું. ભગવાન કયા રૂપમાં ઉભા છે? દ્વિભુજ શ્યામ સુંદર મૂર્તિ મનોહર. જે ભગવાન પગમાં આટી ચડાવી અને 3 જગ્યાએથી ટેઢા મેઢા થઈને ત્રિભંગ ઉભા છે ને, એને ત્યારે જ જાણી શકાય અનન્ય ભક્તિ દ્વારા. અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. પ્રત્યક્ષ જોવા હોય તો પણ આપણે અનન્ય ભક્તિ કરવી પડશે કે ભાઈ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યને પામી શકીશ. અને અનન્ય ભક્તિ દ્વારા જ જે કઈ ભગવાન સંબંધિત જ્ઞાન છે એના રહસ્યને આપણે જાણી શકીશું. હવે આગળ ભગવાન શું કે છે? મત પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોક્તમ સૂત્રે મળી ગણાઈવ. હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. બરાબર, ભગવાન કે છે કે સર્વશ્રેષ્ઠ હું છું, મારાથી શ્રેષ્ઠ બીજો કાંઈ નથી. અને જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે તેવી રીતે સર્વ કાંઈ મારા આધારે રહેલું છે. આપણે મોતી હોય એ દોરામાં ગૂંથાયેલા હોય પણ આપણને મોતીની માળા જ દેખાય, એ અંદર દોરો છે એ ન દેખાય ને. તો એવી રીતના ભગવાનના આધારે બધું ટકેલું છે, બધું જ છે. પણ એ કારણના કારણ ભગવાન છે એ આપણને સમજાતું નથી, એ આપણને દેખાતું નથી. પણ ભગવાન કે છે કે એવી રીતે આ બધું જ છે એ મારા આધારે ટકેલું છે. પછી આગળ ભગવાન શું કહે છે? 9.18 હું જ પરમ લક્ષ્ય, પાલન કરતા, સ્વામી, સાક્ષી, ધામ, આશ્રય સ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું. હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. તો બધું જ ભગવાન કે બારામાંથી આવે છે, હું જ બધું છું. બરાબર, પરમ લક્ષ્ય, જ્યાં જવાનું છે એ પણ હું છું, જે ના દ્વારા જવાનું છે એ પણ હું છું, જે તમને રસ્તામાં મદદ કરશે એ પણ હું છું, સ્વામી પણ હું છું, સાક્ષી પણ હું છું, ધામ પણ હું છું, મિત્ર પણ હું છું, બધું જ. સર્જન, પ્રલય આપણને કોન્ટ્રાવર્સિયલ લાગે ને, સર્જન ભગવાન કે હું છું ને પ્રલય હું છું. હા, બધું ભગવાન કે છે બધું હું છું. બરાબર, આગળ ભગવાન શું કહે છે? યો મામેવ સંમૂઢો જાનાતિ પુરુષોત્તમમ સ સર્વમિદં ભજતિ મામ સર્વભાવેન ભારત. તો જો કોઈ મનુષ્ય સંશય રહિત થઈ મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જ જાણનારો છે. માટે હે ભરત પુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. તો આપણે ભગવાનને પૂર્ણતઃ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણવા હોય તો શું કરવાનું? સંશય રહિત થઈ અને આપણે ભગવાનની ભક્તિ કરવાની, અને તો જ આપણે પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જશું. જો ભગવાન એક રીતે શ્લોક સમજાવે ને તો આપણે ઊંડેથી જઈને તો આપણે શું કરવાનું છે એ ખબર પડે. જો આમાં શું કહે છે? જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે. તો આપણે બધું જાણનારો બનવું હોય, આપણે ભગવાનની પૂર્ણ ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો શું કરવાનું? સંશય રહિત થઈ અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જાણવાના. તો વેદોનો સાર શું છે? વેદોમાં શું કહ્યું છે? ભગવાન વળી ભગવદ ગીતામાં કે છે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ વેદેશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાન કૃત્વેદ વિદેવ ચાહમ. હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારામાંથી સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મૃતિ આવે છે. અને સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય શું છું? હું જ છું. તમે બધા વેદો જાણી લો, બધું તમે કરી લો, પણ તમને ખબર નથી કે ભક્તિ કોની કરવાની છે તો તમારું જ્ઞાન 0. બરાબર, તો તમારે બધા જ વેદો નહીં જાણો પણ તમને ખબર પડી ગઈ કે બધા જ જીવોના હૃદયમાં રહેલા ભગવાન છે, સ્મૃતિ, જ્ઞાન, વિસ્મૃતિ બધું ભગવાનમાંથી આવે છે. આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, સેવા કરવી જોઈએ તો આપણું જ્ઞાન 100%. બરાબર, તો વેદોમાં વેદોનો સાર શું છે? ભગવાન છે. વેદોના સંકલન કરતા કોણ છે? ભગવાન કે હું છું. અને વેદોનો જ્ઞાતા પણ હું જ છું. મારા દ્વારા જ તમે વેદોને જાણી શકો છો. તો સમગ્ર વૈદિક સાહિત્ય સ્વીકારે છે કે કૃષ્ણ જ બ્રહ્મા, શિવજી અને અન્ય બધા જ દેવોના સ્ત્રોત છે. અથર્વવેદમાં લખેલું છે કે શિવજી છે, બ્રહ્માજી છે, અન્ય દેવતાઓ છે, બધા જ ક્યાંથી આવે છે? કૃષ્ણમાંથી. અને અથર્વવેદનો એક ભાગ છે ગોપાલ તાપની ઉપનિષદ, અને એપનો રેફરન્સ છે 1.24. જેને ઇન્ટરેસ્ટ હોય વધારે આ બધા રેફરન્સીસ જોવાનો તો એ નોટ ડાઉન કરી લે અને પછી ગૂગલ સર્ચ અથવા તો
ઉપનિષદ વેદ જે કોઈ બુક અવેલેબલ હોય એમાંથી એ લોકો જોઈ શકે છે. સરસ રીતના એમાં બતાવેલું છે. પછી આગળ નારાયણ ઉપનિષદ. આપણને એમ થાય વેદોમાં ક્યાં કીધું છે, તો આ બધા ઉપનિષદો છે ને એ વેદોના ભાગ છે. તો નારાયણ ઉપનિષદમાં કીધું છે અથઃ પુરુષો હવે નારાયણો કામયત પ્રજા સુજેયત. તો ત્યારે પરમેશ્વર નારાયણે જીવોનું સર્જન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. બરાબર, શું કર્યું? ભગવાન નારાયણે બધા જીવોનું સર્જન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મતલબ ઈચ્છા વ્યક્ત કરી તો એમને જ એ છે એ બનાવ્યું. આખી પૃથ્વી છે એમને જ નિર્માણ કર્યું, સર્જન કર્યું. બધા જીવોનું એમને સર્જન કર્યું. હવે આપણને એમ થાય ઉપનિષદનું કીધું પણ પુરાણોમાં ક્યાંય છે? તો આ પુરાણોમાં પણ છે. ક્યાં? વરાહ પુરાણમાં છે. શું કીધું છે? નારાયણપુરમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તેમનાથી જ બ્રહ્મા ઉત્પન્ન થયા હતા અને પછી બ્રહ્મામાંથી શિવજી ઉત્પન્ન થયા. ભગવાન કૃષ્ણ સમગ્ર સૃષ્ટિના સ્ત્રોત છે અને બધા જ કારણોના કારણ છે અને બધી જ વસ્તુ છે ભગવાનમાંથી ઉત્પન્ન થઈ છે અને બધી જ વસ્તુઓ છે એ ભગવાનને આધીન છે. ભગવાનથી ઉપર બીજું કોઈ તત્વ નથી અને એવું ક્યાં કીધું છે? વરાહ પુરાણમાં. પછી ભગવાન છે એ 64 ગુણો ધરાવે છે. જો ભગવાનના જે 64 ગુણો છે ને કૃષ્ણના, એમાંથી 4 ગુણો છે ને એ વિષ્ણુ પાસે પણ નથી. વિષ્ણુ પાસે 60 ગુણ છે, શિવજીના 55 અને બ્રહ્માજીના 50. તો એ કયા 4 ગુણો છે કે જે કૃષ્ણ પાસે એક્સ્ટ્રા છે અને વિષ્ણુજી પાસે નથી? તો એક છે લીલા વારિધી. કૃષ્ણ છે એ અલગ અલગ લીલાઓ કરે છે, જ્યારે નારાયણ વિષ્ણુ છે એની એટલી બધી લીલાઓ આપણે નથી સાંભળેલી. પછી પ્રેમણા પ્રિયાધિક્ય, ભક્ત માધુરી, હંમેશા ભક્તોથી ઘેરાયેલા રહે છે. જો આપણે ગમે તે કૃષ્ણ ભગવાનનો ફોટો જોઈ ને તો કોક ને કોક તો હોય, કોઈ નહીં તો નાનકડો મોર હોય, ગાય હોય, બરાબર, વાછરડી હોય, પાછળ કેટલા બધા ભક્તો હોય, વાંસળી હોય, બરાબર. કૃષ્ણનો એકલા ઉભા છે આમ સુનમુન એવો ફોટો ક્યારેય નહીં જોવો. કેમ કે ભગવાનનો વિશિષ્ટ ગુણ છે પ્રેમણા પ્રિયાધિક્ય. પછી બીજો ગુણ કયો છે? વેણુ માધુર્ય, વાંસળી વગાડે છે. હંમેશા ભગવાનના હાથમાં વાંસળી હોય છે અને એ કેવી વાંસળી વગાડે કે વાંસળી વગાડે ને તો 9 લાખ ગાયો હોય ને એ એક ભેગી, જ્યાં અલગ અલગ વૃંદાવનમાં ગાય ચરાવવા ગઈ હોય ને બધી ભેગી થઈ જાય, એક જગ્યાએ આવી જાય, બરાબર. તો એ વેણુ માધુર્ય એ વિષ્ણુમાં નથી. વિષ્ણુના હાથમાં ક્યારેય વાંસળી ન હોય, વિષ્ણુ ક્યારેય વાંસળી વગાડતા નથી. પછી અસાધારણ સુંદરતા, રૂપ માધુર્ય. કૃષ્ણ નામનો અર્થ જ એ થાય કે સર્વો આકર્ષક. સર્વ આકર્ષક છે એટલા માટે તો એમને કૃષ્ણ કહેવાય છે. એમનાથી આકર્ષક બીજું કોઈ છે જ નહીં, એટલે રૂપ માધુર્ય, બરાબર. તો આ ભગવાનના ગુણ છે. એટલે કૃષ્ણ ભગવાનના પરમ વ્યક્તિત્વ છે. આપણે વિથ રેફરન્સ જોયું કે ભગવાન કૃષ્ણ છે એ શું કામ? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તો તારણ આપણે આજનું આખું સેશન છે એનું સમરી શોર્ટમાં જોઈએ તો શું છે? કૃષ્ણ માનવ શરીરમાં દેખાય છે છતાં તેમનો સ્વભાવ દિવ્ય છે. જન્મ કર્મ ભગવાનના દિવ્ય છે. બધા દેવતાઓ કૃષ્ણને આધીન છે. ભગવાનમાંથી શિવજી આવે છે, ભગવાનમાંથી જ બ્રહ્માજી આવે છે. પછી 6 ઐશ્વર્યથી પૂર્ણ છે. પછી કૃષ્ણના ભક્તો હંમેશા કૃષ્ણ દ્વારા રક્ષાયેલા રહે છે. પછી 4 આપણે ગુણો જોયા કે જે વિષ્ણુમાં ગેરહાજર છે અને કૃષ્ણમાં છે. અને કૃષ્ણ ભગવાનના જ બધા અવતાર છે અને જેટલા પણ અવતાર છે એ બધાના મૂળ કોણ છે? શ્રી કૃષ્ણ છે. અને કૃષ્ણ ભગવાન જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. આ બધો જ આપણે જે આજે ઓરિએન્ટેશનનો પ્રોગ્રામ જોયો એમાં આપણે એક તારણ ઉપર આવ્યા કે કૃષ્ણ ભગવાન સર્વોપરી વ્યક્તિત્વ છે. એમનાથી ઉપર, એનાથી સર્વોપરી બીજી કોઈ સત્તા, બીજું કોઈ તાકાત, બીજા કોઈ ભગવાન, બીજા કોઈ દેવતા નથી. બરાબર, સરસ. ચલો તો અહીંયા આપણે આજનું આપણું સેશન કન્ક્લુડ કરીએ. મેં તમારી 10 મિનિટ વધારે લીધી તો તમે મને માફ કરજો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ.